એ 5.1 ક્વેશ્ચન નંબર 1 ભણીએ. સાબિત કરો કે વિધેય f of x equal to 5x minus 3 5x minus 3 આપેલ છે આપણને f of x બરાબર x બરાબર 0 x બરાબર -3 આગળ અને x બરાબર 5 આગળ સતત છે એવું સાબિત કરવાનું એટલે આન્સર આપણને આપેલો છે સતત છે પણ કઈ રીતે લાવી શકશું આને આન્સર એ બતાવવાનો છે. હવે આની અંદર એક તમારે ધ્યાન રાખવાનું છે નોંધ. તો જ્યારે વિધેય આપણને બહુપદી સ્વરૂપમાં આપેલું હોય બહુપદી સ્વરૂપમાં ત્યારે તે સતત હોય જ જો આ વિધેય આપણને કોઈ જો બે ફંક્શન દ્વારા નથી આપ્યું f of x બરાબર બે કન્ડિશનમાં નથી આપેલું એક જ વિધેય આપેલું જો આ બહુપદી વિધેય કહેવામાં આવે છે. તમે ધોરણ 10 ની અંદર ભણી ગયા આનું વિશે તો બહુપદી વિધેય કહેવામાં આવે છે. તો બહુપદી વિધેય હોય ત્યારે હંમેશા એ સતત હોય ને હોય જ. તમને લખ્યું હોય કે ના લખ્યું હોય સતત છે કે નહીં સાબિત કરવા માટે પણ હંમેશા એ સતત હોય. જો એની અંદર ખાલી એક x બરાબર 0 સોલ્વ કરી દેવાનો પછી x બરાબર -3 આગળ x બરાબર 5 તો આને સોલ્વ કરવો હોય તો બહુપદી વિધેય આપણે કઈ રીતે સોલ્વ કરશું. તો પહેલો ક્વેશ્ચન આપણે સોલ્વ કરવી એની અંદર તો પહેલા x બરાબર 0 આગળ ચાલો આને કઈ રીતે લખી શકીએ આપણે x બરાબર 0 આગળ તો આપણને આપેલું છે f of x બરાબર 5x - 3 આ આપણને વિધેય આપેલું છે. x બરાબર 0 લઈને સોલ્વ કરવાનું પહેલા લિમિટ આપણે લઈને સોલ્વ કરીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x ઇક્વલ ટુ તમે અહીંયા વિચારી શકો કે અહીં 0 માં મેં પ્લસ ઓર માઇનસ કન્ડિશન જ વિચારી કેમ જ્યારે બહુપદી વિધેય આપેલો હોય ત્યારે તમારે આને માઇનસ અને પ્લસ બાજુનો વિસ્તાર વિચારવાનો નથી. ત્યારે આપણે ડાયરેક્ટ આ રીતે લઈને સોલ્વ કરવાનો છે. લિમિટ એમનેમ x ટેન્ડ્સ ટુ 0 f of x શું આપેલ છે આપણને 5x - 3 ઇક્વલ ટુ એમનેમ તો અહીં 0 એપ્લાય કરી x ની જગ્યાએ લિમિટ એપ્લાય કરવાની છે 5 એમનેમ અને x ની જગ્યાએ આપણે 0 એપ્લાય કરીએ -3 0 ને 5 વડે ગુણાકાર કરીએ તો 0 થશે ઇક્વલ ટુ 0 - 3 0 - 3 ઇક્વલ ટુ -3. હવે x ઇક્વલ ટુ 0 ડાયરેક્ટ એપ્લાય કરવાનો છે f of x ની અંદર f of 0 ઇક્વલ ટુ અહીં 0 એપ્લાય કરશું 5 into 0 આન્સર -3 બંને કેવા ઇક્વલ થઈ ગયા એટલે લખી શકાય લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x ઇક્વલ ટુ f of 0 બંને કેવા થયા ઇક્વલ એટલે સતત છે લખી શકાય લાસ્ટમાં આપણે આ વિધેય કેવું છે સતત. આનો આન્સર કેવો -3 લખો એટલે લખી શકાય બંનેનો આન્સર -3. તો આ રીતે જ્યારે બહુપદી વિધેય પ્રમાણે આપેલું હોય બહુપદી પ્રમાણે તો હંમેશા એ સતત હોય જ. તો આપણે પહેલો ક્વેશ્ચન x ઇક્વલ ટુ 0 લઈને સોલ્વ કર્યો. તે જ રીતે ક્વેશ્ચન બીજો આપેલો છે આની અંદર સેકન્ડ ક્વેશ્ચનની અંદર x ઇક્વલ ટુ આપણને લેવાના કીધા -3 તો એના માટે જ સોલ્વ કરવાનું લિમિટ x ટેન્ડ્સ ટુ -3 f of x ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ -3 f of x ઇક્વલ ટુ આપણને આપેલું છે 5x - 3 ઇક્વલ ટુ 5x - 3 હવે x ઇક્વલ ટુ -3 એપ્લાય કરવાના છે 5 બ્રેકેટ હાઉસની અંદર -3 -3 એમનેમ ઇક્વલ ટુ એમનેમ હવે જો 5 ને 3 વડે મલ્ટીપ્લાય કરશું 5 તેરી 15 -3 એમનેમ બંને માઇનસમાં છે બંનેનો સરવાળો કરવાનો એટલે 15 ને 3 18 માઇનસ તો અહીંયા 18 લખાય. અહીં લોકો ભૂલ કરે છે માઇનસ પ્લસ બોલે છે અને 15 ને 3 18 લખે છે +18 નહીં -18 ધ્યાન રાખજો અહીંયા 15 -3 તો -18. હવે ડાયરેક્ટ આપણે સોલ્વ કરવાનો f of -3 -3 એટલે 5 -3 -3 ડાયરેક્ટ એની કિંમત મૂકવાની છે અહીંયા x ની જગ્યાએ ઇક્વલ ટુ તો અહીંયાથી -15 -3 એટલે -18 આ પણ સતત થાય છે. લખવાનું લાસ્ટમાં લિમિટ x
ટેન્સ ટુ -3 f of x ઇક્વલ ટુ f of -3 ઇક્વલ ટુ -18 કહી શકાય કે આ f આગળ ફંક્શન આગળ સતત છે. ઓકે, તો આ રીતે ક્વેશ્ચન 2 સોલ્વ કર્યો. એની અંદર હવે એની અંદર ત્રીજો એક આપણે આપેલ છે, તો એની અંદર ત્રીજો આપણને x ઇક્વલ ટુ 5 લેવાનો કીધો છે. એ પણ એ જ રીતે સોલ્વ કરવાનો રહેશે. લિમિટ આપેલ, લિમિટ x ટેન્સ ટુ અહીં આપણે લઈશું 5 f of x ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 5 f of x આપેલ છે આપણને 5x - 3 ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 5. અહીંયા લિમિટ, હવે જ્યારે લિમિટ એપ્લાય કરો તો આપણે એને ડાયરેક્ટ લિમિટ કાઢી નાખવાની છે. સોરી, 5 અહીંયા 5 એ મૂકીએ -3. જો 5 ને 5 વડે ગુણશું એટલે 5 25 -3, 25માં 3 બાદ કરીએ એટલે 22. ડાયરેક્ટ f of 5 તે અહીંથી જ લખવાનું હોય છે. 5 - 3 ઇક્વલ ટુ 25 - 3 ઇક્વલ ટુ 22. જ્યારે તમને બહુપદી વિધેય આપેલું હોય ત્યારે ધ્યાન રાખવું, એને આ રીતે સોલ્વ કરીને લખવાનું છે. અને લાસ્ટમાં આપણે બતાવી દેવાનું છે સતત છે. એટલે લિમિટ x ટેન્સ ટુ 5 f of x ઇક્વલ ટુ f of 5 ઇક્વલ ટુ 22. f આગળ સતત છે. આ રીતે આપણે એને બતાવવાનું છે. તો આ આપણા 3 એક્ઝામ ક્વેશ્ચન વર્ડના થયા. એકવાર નજર કરી લો, સ્ક્રીનશોટ લઈ લો અને આની પ્રેક્ટિસ કરી લો. અંદર ક્વેશ્ચન 2, વિધેય f of x ઇક્વલ ટુ 2x² - 1 નું x બરાબર 3 આગળ સાતત્ય છે, ચકાસો. જો આની અંદર એક ક્વેશ્ચન આપણને આપેલી છે, પોલિનોમિયલ આપેલી છે, મીન્સ બહુપદી પ્રકારની આપણને ફંક્શન આપેલું છે, વિધેય. જ્યારે બહુપદી પ્રમાણનું વિધેય આપેલું હોય ત્યારે તમારે ધ્યાનમાં રાખવાનું છે કે આ વિધેય સતત હોય ને હોય. ક્વેશ્ચન 1 છે એની જેમ જ સોલ્વ કરવાનો છે. x બરાબર 3 લેવાના છે. તો આપણે આ એક્ઝામ્પલ સોલ્વ કર્યો. જે આ રીતે આપેલું એ ફંક્શન આપણે તો એ મેથડથી નહીં, જ્યારે f of x ઇક્વલ ટુ આપણને ક્યારે આપણે 3 લિમિટ પ્રમાણનું લેવાનું, ત્યારે f of x ઇક્વલ ટુ 4, 3 અને 2, એક x greater than 3, x ઇક્વલ ટુ 3, x લેસ ધેન 3 આવી કન્ડિશન આપી હોય ત્યારે આપણે ધ્યાનમાં રાખવાનું કે પ્લસ, માઇનસ અને f of 3 ત્રણે ચેક કરવાનું. એના આધારે આપણને ખબર પડશે સતત છે કે નથી. પણ જ્યારે આ પોલિનોમિયલ એટલે બહુપદી પ્રમાણની આપેલી હોય આપણને વિધેય, ત્યારે હંમેશા સતત હોય અને એને હંમેશા આપણે એક જ લિમિટમાં સોલ્વ કરી દેવાનું છે. લિમિટ x ટેન્સ ટુ અહીં કેટલા આપેલા છે 3, એટલે x બરાબર 3 આગળ. તો 3 f of x ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 3 f of x ની કિંમત મૂકીએ. f of x બરાબર આપણને આપેલું છે 2x² - 1. ત્યારે લિમિટ પ્લસ ઓર માઇનસમાં નથી મૂકવાની. આ રીતે જો હોય તો જ આપણે મૂકવાની છે, નકર આપણે એને હંમેશા સાબિત કરી દેવાનું છે. હવે જો 3 એપ્લાય કરશું ને તો 2 કૌંસની અંદર 3 નો સ્ક્વેર, x ની જગ્યાએ 3 મૂક્યા -1, 2 એમના 3 નો સ્ક્વેર 9 થશે -1. 9 ને પછી 2 વડે ગુણાકાર કરશું એટલે 9 દુ 18 -1, 18માંથી 1 બાદ કરીએ એટલે 17 આપણને મળશે. એક ડાયરેક્ટ આપણે લખવાનું રહેશે f of 3 લખો એટલે આમાં 3 મૂકી દેવાનો ફંક્શન સાથે ડાયરેક્ટ. તો 2, 3 સ્ક્વેર -1. જ્યારે આ રીતે ડાયરેક્ટની અંદર તમે મૂકો ત્યારે હંમેશા અહીંથી શરૂ થશે. આ ક્વેશ્ચન અહીંથી અહીં બેઠું લિમિટ વગર સોલ્વ કરવાનો છે. તો 3 નો સ્ક્વેર 9, 9 ને 2 વડે ગુણ્યા એટલે 18 -1 બરાબર 17. બંને ઇક્વલ જ આવશે હંમેશા. કહી શકાય લિમિટ x ટેન્સ ટુ 3 f of x ઇક્વલ ટુ f of 3 ઇક્વલ ટુ 17. એટલે 17 આપણો આન્સર આવે છે બંને લિમિટનો. લખી શકાય f આગળ સતત છે. ફંક્શન આગળ આપણે સતત વિધેય છે આવવા એના જેમ જ છે. પણ આની અંદર તમને કોઈ એક કિંમત નથી આપેલી કે x બરાબર આની આગળ સતત છે કે નહીં ચેક કરો એમ. આની અંદર જો ક્વેશ્ચન આપણને આપેલો છે કે નીચે આપેલા વિધેયોને સાતત્ય ચકાસો,
A B C D 4 આપણને અલગ અલગ ક્વેશ્ચન આપેલા છે, ચારે સોલ્વ કરીએ. પહેલો ક્વેશ્ચન એ આપણે સોલ્વ કરીએ આની અંદર. તો એ આપણી પાસે આપેલો છે f of x ઇક્વલ ટુ x માઇનસ 5. તો આપણને એમ નથી કીધું આની અંદર કે x બરાબર 5, 3 કોઈ કિંમત આપેલી હોય અને એની આગળ સતત છે કે નહીં ચેક કરો. તો આપણને આની અંદર કોઈ આપણને કિંમત ન આપેલી હોય ત્યારે હંમેશા પોલિનોમિયલ પ્રમાણે જ છે, આ બહુપદી વિકલ્પ બહુપદી પ્રમાણનું જ છે. તો આને આપણે સોલ્વ કઈ રીતે કરી શકીએ? કોઈ એક ધારી લેવાનું રિયલ નંબર, વાસ્તવિક સંખ્યા કોઈ એક પ્રકારની લઈ લેવાની. ધારો કે હવે એને આપણે કોઈ પણ કોન્સ્ટન્ટ અચળ પદ લઈએ, c લઈએ, તો c આગળ એ સતત છે. આપણે એક એક્ઝામ્પલ x બરાબર c ને આપણે લઈને સોલ્વ કરશું. જ્યારે કોઈ કિંમત ન આપેલી હોય ત્યારે આપણે રીતે કોઈ પણ વિચારી શકીએ. અચળ પદ લેવાનું હોય છે આની અંદર. તો આપણે c આગળ લઈ લઈશું. તો આપણે ડાયરેક્ટ એક મેથડથી જોઈએ, f ઓફ c અહીંયા મૂકીએ, x બરાબર c મૂકવાનો છે, તો અહીં c મૂકીએ, f ઓફ c ઇક્વલ ટુ c માઇનસ 5. અને પછી બીજી આપણે લિમિટ લઈને સોલ્વ કરવાનો છે. તો લિમિટની અંદર લિમિટ x ટેન્ડ્સ ટુ c f ઓફ x ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ c f ઓફ x આપણી પાસે આપેલ છે x માઇનસ 5. હવે x ની કિંમત આપણે મૂકીએ c ઇક્વલ ટુ લિમિટ c એપ્લાય કરશું, લિમિટ લખવાની જરૂર નથી, એટલે c માઇનસ 5 બે ઇક્વલ થશે. એટલે આપણા માટે લખી શકાય કે આ સતત છે. એટલે f ઓફ x એ ઓલ c બિલોંગ્સ ટુ r પર સતત છે. એટલે ફંક્શન આપણો છે એ c આગળ કેવો છે? સતત છે. લાસ્ટમાં આ રીતે આપણે લખી શકીએ. જો આ પોલિનોમિયલ એટલે કે બહુપદી વિધેય પ્રમાણે આપેલું છે, આ તો હંમેશા સતત હશે. એટલા માટે આ ક્વેશ્ચન આપણે આ રીતે લખી શકીએ. એવો ને એવો વિકલ્પ બી છે આપણી પાસે. તો બી માં જો બી ની અંદર આપેલું છે કયું? એફ બી. તો બી આપણે જોઈએ, એફ ઓફ એક્સ ઇક્વલ ટુ 1 upon x minus 5. x does not equal to 5. જો આની અંદર એમ કીધું છે x ની જગ્યાએ આપણે 5 મૂકવાના નથી. જો અહીંયા 5 મૂકીએ તો 1 upon 5 minus 5 એટલે 0, તો ઇન્ફિનિટી થઈ જાય. એટલા માટે x does not equal to 5 સિવાય ગમે એ વિચારી શકાય. તો આગળનો એક ક્વેશ્ચન આપણે એક સોલ્વ કર્યો એની જેમ જ તે. તો ઓલ c belongs to r પર, તો પેલા ડાયરેક્ટ સોલ્વ કરશું. f of c ઇક્વલ ટુ 1 upon c minus 5. ઓકે, બીજી આપણે લિમિટ લઈને સોલ્વ કરશું. તો લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x ની કિંમત 1 upon x minus 5. જેની આપણે એપ્લાય કરશું એટલે 1 upon c minus 5. તો આપણો બંને ઇક્વલ થઈ ગયા. એટલે લખી શકાય કે ઓલ c બિલોંગ્સ ટુ r પર સતત છે. તો આ રીતે એને સોલ્વ કરી શકાય. હવે આપણે સી, ઓકે, તો હવે સી આપણે જોઈએ. ક્વેશ્ચન જ છે આ, વિકલ્પ છે ને, એટલે a b c d આપણે 4 પ્રશ્નો આપેલા છે એની અંદર. ચારે વાર આપણે સોલ્વ કરીએ. હવે સી નંબરનો ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ. તો સી આપણી પાસે આપેલ છે f of x ઇક્વલ ટુ x સ્ક્વેર માઇનસ 25 upon x પ્લસ 5. x ડઝ નોટ ઇક્વલ ટુ માઇનસ 5. એટલે અહીં માઇનસ 5 આપણે નહીં લઈ શકીએ કેમ કે 0 થઈ જાય છેદમાં. તો હવે આને સોલ્વ કરીએ. લેવાનું છે ઓલ સી બિલોંગ્સ ટુ આર, પરંતુ ડઝ નોટ માઇનસ 5. એક ધ્યાન રાખવાનું, આર ની અંદર -5 આપણે નથી લેવાનું, એવું વિચારી શકાય. આગળનો વિકલ્પ હતો એમાં ત્યાં આપણે અહીં લખી શકાય -5. તો 5 નથી લેવાનું x ની જગ્યાએ. આમાં સી આપણે લીધો એ x ની જગ્યાએ લીધો છે, પણ આર માંથી. પણ કયો છે એ નંબર આપણને નથી ખબર, એ પણ વિચારી શકાય વાસ્તવિક સંખ્યામાંથી. તો આ રીતે કન્ડિશન લખી શકાય. અને હવે એની કિંમત મૂકીએ. તો પહેલા તો આપણે લિમિટથી સોલ્વ કરીએ કે ડાયરેક્ટ, અથવા એફ ઓફ સી, અહીંયા સી મૂકીએ તો અહીંયા સી સ્ક્વેર માઇનસ 25, તો એને 5નો સ્ક્વેર લખી શકો, છેદમાં સી પ્લસ 5. અહીંયા જો આપણે નિત્યસમનું સૂત્ર એપ્લાય કરી શકીએ, સી માઇનસ 5 અને બીજા બ્રેકેટમાં સી પ્લસ 5 અપોન સી પ્લસ 5. બંને કેન્સલ, એટલે આપણી પાસે આવશે સી માઇનસ 5. હવે લિમિટ લઈને સોલ્વ કરીએ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ c x સ્ક્વેર માઇનસ 25 છેદમાં x પ્લસ 5. ચાલો એમાં લિમિટ એપ્લાય કરવી.
એટલે સી સ્ક્વેર, અહીંયા 5 સ્ક્વેર લખી શકાય, સી પ્લસ 5 ઇક્વલ ટુ સી માઇનસ 5 અને બીજા બ્રેકેટમાં સી પ્લસ 5 અપોન સી પ્લસ 5 બંને કેન્સલ, લાસ્ટમાં આન્સર આવશે સી માઇનસ 5. લાસ્ટમાં આપણે લખી શકીએ કે ઓલ સી બિલોંગ્સ ટુ આર માઇનસ છગડીયા કૌંસમાં -5 આગળ સતત છે. એના પછી ક્વેશ્ચન નંબર આપણે પાંચમા ક્વેશ્ચન આપણને માનાંકની અંદર આપેલો છે, મોડની અંદર આપેલો તો કઈ રીતે સોલ્વ કરી શકીએ. ડી ઓપ્શન ડી ની અને ક્વેશ્ચન ડી ની અંદર તો આપણને એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ માઇનસ 5. તો જો આને મોડની અંદર આપેલું તો આપણે આવું વિચારી શકીએ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ પોઝિટિવ એક્સ હશે તો એક્સ કેવો હોય છે ગ્રેટર ધેન ઇક્વલ ટુ 5. તો જો આમાં આવી કન્ડિશન બનાવી શકો અથવા સી પણ લઈ સોલ્વ કરી શકો, આપણે નંબર લઈને સોલ્વ કરવી. ચાલો અહીંયા તો 5 અહીંયા આપેલો છે એટલા માટે તો પોઝિટિવમાં મોડ ખુલશે તો એક્સ 5 કરતાં મોટો અથવા 5 ને ઇક્વલ હશે, અને જો માઇનસમાં ખુલશે એક્સ માઇનસ 5 તો એક્સ લેસ ધેન 5 હશે. તો જો આમાં આપણે પ્લસ માઇનસ અને ઇક્વલ લિમિટ લઈને સોલ્વ કરી શકીએ. તો ચાલો આપણે પહેલાં પ્લસ બાજુનું સાઈડ જોઈએ. લિમિટ એક્સ ટેન્સ ટુ 5 પ્લસ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 5 પ્લસ 5 પ્લસ એટલે 5 થી મોટો એક્સ હોય એ કન્ડિશન, તો એક્સ માઇનસ 5 ઇક્વલ ટુ 5 અહીં એપ્લાય કરવી એટલે 5 માઇનસ 5 ઇક્વલ ટુ 0. હવે માઇનસ સાઈડ આપણે ચેક કરી, લિમિટ એક્સ ટેન્સ ટુ 5 માઇનસ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 5 માઇનસ 5 માઇનસ એટલે એમાં 5 મોટો હોય એક્સ નાનો હોય તેના માટે આપણે માઇનસ કોસમાં એક્સ માઇનસ 5 માઇનસ એમને 5 અહીં એપ્લાય કરવી એટલે 5 માઇનસ 5, 5માંથી 5 આપણે બાદ કરીએ એટલે આન્સર આવશે 0. તો અહીંયા આન્સર લાસ્ટમાં 0. તો અહીંયા 0, અહીંયા 0 અને એફ ઓફ 5 તો એના માટે આપણે આ જ કિંમત મૂકવાની છે એફ ઓફ 5 માટે. આગળનું એક્ઝામ્પલ આપણે સોલ્વ કર્યું એમ તો 5 માઇનસ 5 ઇક્વલ ટુ 0. જો આમાં બધા ઇક્વલ થાય છે તો લખી શકાય કે આના માટે આ બધી ઓલ સી અથવા કોઈ પણ 5 સંખ્યા લખીને તમે કહી શકો કે લિમિટ એક્સ ટેન્સ ટુ 5 પ્લસ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 5 માઇનસ એફ ઓફ એક્સ અને એફ ઓફ 5 આગળ સતત છે. તો આવી રીતના આપણે દર્શાવી શકીએ. તો આપણો ક્વેશ્ચન 3 આ રીતે પૂર્ણ થાય છે. એમાં જો બધામાં કોઈ કિંમત નથી આપી તો જાતે પણ આપણે કોઈ પણ એક નંબર લઈને સોલ્વ કરી શકો અથવા આપણી સી અચળ પદ કોઈ પણ લઈ અને પણ તોય પણ સોલ્વ કરી શકાય છે, અથવા કોઈ કિંમત આની હોય એ પણ સોલ્વ કરી શકાય. સતત સાબિત કરવાનું છે. સાબિત કરો કે ધન પૂર્ણાંક n માટે વ્યાખ્યાયિત વિધેય f of x ઇક્વલ ટુ x ની n ઘાત સતત છે. તો આપણે સાબિત કરવાનું છે કે x ની n ઘાત સતત છે કે નહીં. હવે આની અંદર આપણને ધન પૂર્ણાંક આપેલો છે n, અને બીજું આપણને x બરાબર કઈ કિંમત લેવાની જાણકારી નથી. તો આપણે ધારી લેવાનું હોય છે આની અંદર, ધારો કે કોઈ એવો કોન્સ્ટન્ટ પદ c લઈએ, c બિલોંગ્સ ટુ r માંથી, r ની અંદરથી કોઈ પણ પદ લઈ શકીએ. અને જે ધન પૂર્ણાંક કીધું છે આની અંદર ધન પૂર્ણાંક એટલે n સ્મોલ એ z માંથી લેશું, z માંથી કોઈ પણ. ચાલો એની કિંમત મૂકીએ આપણે ડાયરેક્ટ સોલ્વ કરશું. લિમિટ x ટેન્સ ટુ c f of x. ક્વેશ્ચન નંબર 3 જોયો તેના જેવો આ એક્ઝામ્પલ છે. લિમિટ x ટેન્સ ટુ c f of x આપણને આપેલું છે x ની n ઘાત. હવે એને બરાબર c આપણે એપ્લાય કરી દઈએ તો c રેઝ ટુ n. તો આ આપણું f of c. ડાયરેક્ટ સોલ્વ કરશું f of c તો એની અંદર આપણને જોવા મળશે c ની n ઘાત, બંને ઇક્વલ છે એટલે આ સતત વિધેય છે. લખી શકાય f of x એ c બિલોંગ્સ ટુ r પર સતત છે. સોલ્વ કરશું. જેમાં આપણે પ્રસ્તાવના અંદર જે એક્ઝામ્પલ જોયો હતો તે એક્ઝામ્પલને લગતો છે આ એક્ઝામ્પલ. હવેના પછી ક્વેશ્ચન છે એ આ મેથડથી શરૂ થશે. તો આપણે જોઈએ
આપણને એફ ઓફ એક્સ બરાબર 2 કન્ડિશન આપેલી છે. આ પોલિનોમિયલ પ્રમાણમાં નથી તો અહીંયા લિમિટ આપણે એક્સ પ્લસ ઓર માઇનસ ચેક કરી શકીએ. દ્વારા વ્યાખ્યાયિત વિધેય એક્સ ઇક્વલ ટુ 0. આપણને આની અંદર એવું કીધું છે કે એક્સ ઇક્વલ ટુ 0, એક્સ ઇક્વલ ટુ 0, એક્સ ઇક્વલ ટુ 1, એક્સ ઇક્વલ ટુ 2 આગળ સતત છે કે નહીં. હવે આપણને કન્ડિશન 1 આપેલી છે. તો જ્યારે 1 લેવામાં આવે ત્યારે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ અને ઇક્વલ 1 હોય ત્યારે બંને ચેક કરીએ ત્રણેય સાઈડ. અને 0 અને 2 આ બંને જ્યારે કન્ડિશન આપેલી છે ત્યારે તમે પોલિનોમિયલ પ્રમાણે જુઓ તો લિમિટ એક જ સાઈડ જશે. તો અહીંયા બંનેમાં સતત હશે. આની અંદર સતત હોય કે નહીં એ ચેક કરશો પ્લસ ઓર માઇનસ સાઈડ. તો પહેલા આપણે જોઈએ એક્સ બરાબર 0 લઈને જો કઈ રીતે સોલ્વ કરશું. 0 અને 2 પહેલા લઈને ચેક કરીએ આપણે લિમિટ. તો જ્યારે 0 અને 2 છે તો કઈ રીતે સોલ્વ કરશું. તો અહીં આપણને આપેલું છે અહીં લિમિટ એક્સ ઇક્વલ ટુ 0 આપણે આગળ ચેક કરશું. એક્સ ઇક્વલ ટુ 0 માટે શું વિચારીએ તો જ્યારે હવે એની અંદર લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ. હવે જો આની અંદર 0 પ્લસ અને માઇનસ નહીં વિચારી શકીએ કેમ કે અહીંયા આપણને લિમિટ 1 ની આગળ પાછળ વાત કરેલી છે. 1 ને મોટો હોઈ શકે, 1 ને નાની હોઈ શકે અથવા 1 બરાબર હોઈ શકે. તો 0 કોની અંદર આવી શકે 0 સાઈડ. તો જો એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 1 છે તો 0 બાજુ જોઈએ તો 0 આની અંદર સમાવેશ થાય કેમ કે 1 મોટો હોય એનો મતલબ 1 0 -1 -2 એટલે એનો મતલબ તમે એફ ઓફ એક્સ 0 લો તો એક્સ જ લઈ શકો, બીજી એકે લઈ શકો નહીં. ઇક્વલ ટુ હોવું જોઈએ એફ ઓફ 0. આ બંને ઇક્વલ થવા જોઈએ એટલે આપણો જે સતત વિધેય છે એ સાબિત થઈ જાય. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ બરાબર કઈ લઈ શકો તમે 0 કોની અંદર સમાવેશ થઈ શકે તો કે એક્સ ની. તો એફ ઓફ એક્સ બરાબર એક્સ મૂકી શકો અને એફ ઓફ 0 લો ત્યારે અહીંયા 0 એપ્લાય કરો એક્સ ની જગ્યાએ તો 0. હવે અહીંયા 0 એપ્લાય કરો એટલે અહીંયા 0 ઇક્વલ ટુ 0. તો જો આપણને એક્સ બંને ઇક્વલ એવા એટલે એક્સ બરાબર 0 આગળ સતત છે. આગળ સતત છે. તે જ રીતે તમે જોઈ શકો અહીં એક્સ ઇક્વલ ટુ 2 છે ત્યાં પણ સતત થશે. એનું કારણ શું આપેલું છે કેમ કે 2 આપેલા છે અને અહીંયા આપણને એકની જે વેલ્યુ આપેલી છે એક્સ તો એક્સ કરતા 1 મોટો 1 કરતા એક્સ મોટો ત્યારે આપણે પ્લસ ઓર માઇનસ ચેક કરી શકીએ. અને અહીંયા એક જ વેલ્યુ આપેલી છે તો ત્યારે આપણે પ્લસ ઓર માઇનસ ચેક કરી શકીએ નહીં, પોલિનોમિયલ પ્રમાણ થઈ જશે. તો જુઓ અહીંયા 2 કોની અંદર આવશે આની અંદર આવશે કે આમાં તો માઇનસ વાળો વાત આવ્યો તો 1 થી મોટી સંખ્યા એક્સ કહેવાય. તો 1 થી મોટી એટલે 2 3 4 5 આની અંદર આવશે. એફ ઓફ એક્સ બરાબર ફરજિયાત 5 જ લેવો પડશે આપણે. તો આપણે લખી શકીએ અહીંયા લિમિટ એક્સ ટેન્સ ટુ 2 એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ 2. ઓકે તો 2 કોની અંદર સમાવેશ થાય છે તો આની અંદર આ કન્ડિશન 5 લઈ શકશો તમે. લિમિટ એક્સ ટેન્સ ટુ 2 અહીંયા 2 આવશે એફ ઓફ એક્સ 5 એફ ઓફ એક્સ બરાબર શું લખીએ કે 5 અને એફ ઓફ 2 હોય અને 2 કોના અંદર આવશે તો કે અહીંયા તે 5 તો અહીંયા પણ 5 થશે. બંને ઇક્વલ થઈ જશે 5 ઇક્વલ ટુ 5. તો અહીંયા પણ વિધેય સતત છે. સતત છે કોની આગળ એક્સ બરાબર 2 આગળ. હવે એક લેશું ત્યારે આપણે કન્ડિશન જોવાની રહેશે. તો જો એક માટે શું વિચારીએ હવે જો એક્સ બરાબર 1 આગળ સતત છે ક્વેશ્ચન માર્ક તો એક્સ ઇક્વલ ટુ 0 આગળ સતત છે ક્વેશ્ચન માર્ક તો કે છે. એક્સ ઇક્વલ ટુ 2 આગળ સતત છે ક્વેશ્ચન માર્ક તો છે. આ પણ સતત છે આ. હવે અહીંયા આપણે જોવાનું છે એક્સ ઇક્વલ ટુ 1 આગળ સતત છે ક્વેશ્ચન માર્ક તો થશે કે નહીં એ ચેક કરવાનું પણ નહીં થઈ શકે. એનું કારણ છે અહીંયા 1 મૂકશું એપ્લાય કરશું એટલે અહીંયા 1 આવશે અને અહીંયા 1 હોય ત્યારે 5 આવે એટલે 5 ઇક્વલ ટુ 1 થશે નહીં, અહીંયા ડઝ નોટ ઇક્વલ ટુ. તો બંને પહેલા આપણે પ્લસ ઓર માઇનસ લિમિટ ચેક કરી બંનેમાંથી બંને ઇક્વલ ના આવે તો અસતત કહેવાય. હવે એક્સ ઇક્વલ ટુ 1 આગળ તો લિમિટ એક્સ ટેન્સ ટુ 1 લઈશું ત્યારે આપણે પ્લસ ઓર માઇનસનો વિસ્તાર ચેક કરવો પડશે. એફ ઓફ એક્સ પ્લસ સાઈડ અને ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 1 માઇનસ એની ઇક્વલ એફ ઓફ 1 ડાયરેક્ટ લિમિટ ત્રણે ઇક્વલ થતા હોય તો સતત છે નકર નહીં. હવે જો અહીંયા પ્લસ માઇનસ સાઈડ શું કામ લીધી એનું કારણ છે અહીંયા 2 સાઈડ આપેલી છે 1 ની આગળ પાછળ એટલા માટે 1 લીધો ત્યારે આપણે અહીંયા પ્લસ વિસ્તાર
માઇનસ વિસ્તાર ચેક કરવામાં આવે છે. હવે વન પ્લસ એટલે એક્સ મોટો હોવો જોઈએ. તો આમાં જુઓ તો 1 થી મોટો એક્સ હોય એવું કન્ડિશન આ છે. તો 5 મૂકી શકો છો એફ ઓફ એક્સ ની જગ્યાએ. તો અહીંયા આપણે મૂકીએ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 પ્લસ તો અહીંયા 5 એફ ઓફ એક્સ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 માઇનસ તો એમાં 1 મોટો હોય એની અંદર 1 મોટો એટલે આપણી પાસે જો આપેલું છે 1 મોટો એટલે એક્સ મૂકો, અહીં એક્સ એપ્લાય કરો ઇક્વલ ટુ એફ ઓફ 1 હોય તો ઇક્વલ એમાં એક્સ જ છે 1 મોટો હોય. ઓકે, હવે કિંમત મૂકીએ તો અહીંયા 1 એપ્લાય કરો તો અહીંયા 5 જ આવશે ઇક્વલ ટુ અહીંયા 1 એપ્લાય કરો તો 1 થશે, અહીંયા એફ ઓફ 1 છે એટલે અહીંયા આવશે ઇક્વલ 1. તો ડઝ નોટ ઇક્વલ ટુ જો પેલા બંને ઇક્વલ નથી તો આના આધારે કહી શકાય અસતત વિધેય છે. અહીંયા એક્સ ઇક્વલ ટુ 1 આગળ અસતત વિધેય છે, અસતત છે. અહીંયા જો એક્સ ઇક્વલ ટુ 1 આગળ નહીં થઈ શકે. એકવાર ફરતીના એક્ઝામ્પલ જોઈ લો. આના જેવા એક્ઝામ્પલ આના પછીના એક્ઝામ્પલની અંદર છે 6, 7, 8ની અંદર જોશો તો તમને ખબર પડી જશે. એમાં અલગ મેથડથી આપણે સોલ્વ કરશું. આ જ મેથડનો ઉપયોગ કરીને પણ બધાને અલગ રીતે. ક્વેશ્ચન નંબર 6, એફ ઓફ એક્સ ઇક્વલ ટુ આપણને આપેલું છે 2x + 3 અને 2x - 3. બંને કન્ડિશન આપેલી પણ કોની આગળ પાછળ જોવાનું ચેક કરવાનું 2 અને બીજું કાંઈ આની અંદર આપ્યું નથી. તો આપણે ચેક કરવાનું છે કે અહીં વ્યાખ્યાયિત વિધેયમાં એક્સ આગળ સતત છે 2 આગળ સતત છે કે નહીં ચેક કરવાના છે એની અંદર ક્વેશ્ચન અંદર. જો આની અંદર કોઈ આપણને ગણતરી બતાવી બાજુમાં કોઈ વિકલ્પ એક્સ બરાબર કયો આપણે લઈ શકીએ તો આ એક્સ બરાબર બાજુમાં આપેલો જ છે, એક્સ કરતાં મોટો 2 છે, એક્સ ઇક્વલ છે એટલે 2 અહીંયા આપેલા હોય એને લઈને ચાલવાનું છે. હવે બે કન્ડિશન આપેલી છે અને એક્સની આગળ પાછળ 2 આપણને આપેલા છે તો આપણે ખબર પડી જશે. તો અહીંયા પ્લસ સાઈડ અને માઇનસ સાઈડ બંને ચેક કરવી પડશે. આપણે જોઈએ પહેલો ક્વેશ્ચનમાં તો પહેલા આપણે લિમિટ આન્સર આપણે શરૂઆત કરીએ તો આની અંદર પહેલા લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 2 પ્લસ સાઈડ ચેક કરશો અહીંયા એફ ઓફ એક્સ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 2 પ્લસ એફ ઓફ એક્સની કિંમત મૂકવાની છે. ચાલો હવે 2 પ્લસ કીધું છે તો 2 થી મોટો એક્સ હોવો જોઈએ એની અંદર. તો એક્સ મોટો હોય એવું કન્ડિશન અહીંયા છે 2x - 3. તો એફ ઓફ એક્સ ઇક્વલ ટુ 2x - 3 લઈશું. હવે આ 2 છે એને એપ્લાય કરવાના છે 2 બ્રેકેટમાં 2 - 3 2 દુ 4 - 3 એટલે 4 - 3 એટલે 1. હવે બીજી સાઈડ આપણે ચેક કરીએ તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 2 માઇનસ એફ ઓફ એક્સ ઇક્વલ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 2 માઇનસ. તો જો માઇનસ ભાગ કીધો તેમાં એક્સ થી 2 મોટો હોવો જોઈએ. માઇનસ કીધો એટલે 2 સાઈડ આપણે નિશાની હોવી જોઈએ તો એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 2 છે એમાં 2x + 3 મૂકશું આપણે 2x + 3. હવે 2 અહીંયા એપ્લાય કરવાનો છે. આ રેન્જ બતાવે છે, વિસ્તાર બતાવે છે એટલે આ નિશાનીને આપણે ધ્યાનમાં રાખવાની નથી, ખાલી વિસ્તાર માટે. માઇનસ સાઈડ કીધું એટલે પહેલું લેવાનું છે અને પ્લસ સાઈડ કીધું એટલે આ લઈએ છીએ. અહીંયા 2 બ્રેકેટની અંદર 2 + 3 2 ને 2 વડે મલ્ટિપ્લિકેશન કરશું તો 4 + 3 એટલે 7. જો આ બંને જ અલગ આવ્યા તો ત્રીજું ચેક કરવાની કાંઈ જરૂર નથી એટલે આપણે લાસ્ટમાં લખી શકીએ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 2 પ્લસ એફ ઓફ એક્સ ડઝ નોટ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 2 માઇનસ એફ ઓફ એક્સ. આ કન્ડિશન આપણે લખી શકીએ કે પ્લસ અને માઇનસ બંને ઇક્વલ નથી તેથી કહી શકાય એફ એ એક્સ ઇક્વલ ટુ 2 આગળ સતત નથી. બસ ક્વેશ્ચન નંબર 7 જોઈએ. જો એફ ઓફ એક્સ ઇક્વલ ટુ મોડ એક્સ પ્લસ 3 માઇનસ 2x અને પ્લસ 6x કન્ડિશન આપણને આપેલી છે આ રીતે 3 સ્ટેપમાં આપેલી છે. હવે આની અંદર કઈ રીતે સોલ્વ કરશું આપણે તો આ ક્વેશ્ચનમાં જોઈએ. જો આપણને નંબર કયા કયા આની અંદર દેખાય છે -3 દેખાય છે અને +3 તો આપણે બે કન્ડિશનમાં અમને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે -3 આગળ અને 3 આગળ ચેક કરવાનું બંનેમાં કોણ સતત છે કોણ અસતત છે કે બંને સતત કે બંને અસતત. તો આની અંદર આપણે સોલ્વ કરશું તો માનાંક પહેલા આને ખોલવાનું રહેશે માનાંક. તો આ માનાંક પહેલા જોઈએ તો કયા સ્ટેપમાં ખુલી શકે આ માનાંક. તો આની અંદર જો મોડ આપણે જોઈએ તો આની ઇક્વલ અહીંયા x કરતાં -3 મોટો છે. નંબર સાઈડ આપણને લેસ ધેન ઇક્વલ ટુ આપેલો છે.
તો નંબર બાજુ સંખ્યા મોટી બતાવે છે એનો મતલબ માનાંકસી માઇનસમાં ભૂલશે એટલે અહીંયા આપણે માઇનસ એક્સ લખી શકીએ પ્લસ 3 અહીંયા માઇનસ 2x એમનેમ અને 6x એમનેમ આ રીતે આપણે દર્શાવી શકીએ આને તો આપણે આ કન્ડિશન જોઈને ચાલશું હવે -3 લેસ ધેન x લેસ ધેન 3 ઓકે અહીંયા આપેલ છે x ગ્રેટર ધેન 3 ખાલી અહીંયા માઇનસ x લખવાનો રહેશે હવે આપણે પહેલા ચેક કરીએ x ઇક્વલ ટુ પહેલા -3 આપેલું તો -3 આગળ આપણે ચેક કરીશું x ઇક્વલ ટુ -3 આગળ તો બંને સાઈડ લઈને ચાલી શકે અથવા બંનેને અલગ અલગ લઈને પણ ચાલી શકે તો આપણે પહેલા સોલ્વ કરીએ બંને લિમિટ x ટેન્ડ્સ ટુ -3 અને સંખ્યા -3 અને સાઈડ આપણે લેવાની છે પ્લસ f ઓફ x એને ઇક્વલ આપણી બાજુ બીજી સાઈડ હોવી જોઈએ લિમિટ x ટેન્ડ્સ ટુ -3 માઇનસ વિસ્તાર f ઓફ x અને ઇક્વલ ટુ -3 ડાયરેક્ટ ઓકે ત્રણેય ઇક્વલ થાવ જોઈએ તો સતત છે નકર નહીં લિમિટ એમનેમ રહેવા દઈશું આપણે x ટેન્ડ્સ ટુ -3 એમનેમ પ્લસ વિસ્તાર f ઓફ x લેવાનો છે પણ કયા વિસ્તારનો -3 માં પ્લસ સાઈડ -3 જો બંને જગ્યાએ છે એટલે આ બંને જગ્યાએ તો આ બેમાં જ ગમે એ કહી છે પણ એની અંદર પ્લસ કીધું x મોટો હોવો જોઈએ જો તો આમાં x મોટો કયો છે અહીંયા -3 કરતા x મોટો થાય તો વિસ્તાર આપણે વિચારી શકીએ એનો મતલબ -2x લઈ શકીએ અહીંયા -2x ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ -3 માઇનસ સાઈડ તો એનો મતલબ આ અને આ બંનેમાં છે તો બીજામાં આ વિસ્તાર છે તો એમાં લઈએ -x પ્લસ 3 અને ડાયરેક્ટ લેવાનું હોય એમાં જો ઇક્વલ હોય એ બસ તો -x પ્લસ 3 માઇનસ અહીં 3 એપ્લાય કરવાની છે કિંમત તો અહીંયા ડાયરેક્ટ લખી શકો 3 અને -3 એપ્લાય કરવાના એ નંબરમાં તો આ રીતે લખી શકાય એને હવે આપણે -3 ને એપ્લાય કરશું એટલે -2 એમનો આ x ની જગ્યાએ -3 મૂકીએ આ વિસ્તાર છે અને આ સંખ્યા સાઇન છે તો આ સાઇન સાથે મૂકવાની ઇક્વલ ટુ લિમિટ આને કઈ છે -3 અહીં એપ્લાય કરશું માઇનસ નિશાની એમનો x ની જગ્યાએ -3 પ્લસ 3 ઇક્વલ ટુ માઇનસ પ્લસ 3 પ્લસ 3 હવે જો અહીંયા માઇનસ પ્લસ 2 ને 3 વડે મલ્ટિપ્લિકેશન કરશું તો 6 3 દુ 6 ઇક્વલ ટુ અહીંયા માઇનસ પ્લસ એટલે 3 પ્લસ 3 ઇક્વલ ટુ અહીં 3 પ્લસ 3 એટલે 6 અને અહીંયા 6 પણ થઈ ગયું એટલે 6 ઇક્વલ ટુ 6 લખી શકાય લાસ્ટમાં f એ x ઇક્વલ ટુ -3 આગળ સતત છે હવે આપણે જોઈએ એમ પછીનો x ઇક્વલ ટુ 3 લઈને ચેક કરશું તો x ઇક્વલ ટુ 3 લઈને ચેક કરીએ તો કયો આવી શકે તો એ સાઈડ પર આપણે ચેક કરવાની છે બંનેમાં તો એની અંદર જો આપણને આપેલો છે ક્વેશ્ચન જો x ઇક્વલ ટુ 3 આગળ ચેક કરશું લિમિટને તો લિમિટ x સૂત્ર મૂકીએ 3 પ્લસ f ઓફ x ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઇનસ f ઓફ x ઇક્વલ ટુ f ઓફ 3 ડાયરેક્ટ હવે જો 3 પ્લસ કીધું હોય તો આપણે જો ક્વેશ્ચનની અંદર 3 પ્લસ જોઈએ તો 3 જો અહીંયા હવે આ ઉપરનો ભાગ હતો હવે આની અંદર આપણે આ સાઈડ જોવાનો છે અને આ તો આ બંનેમાં તે કઈ છે તો 3 પ્લસ એટલે x મોટો હોવો જોઈએ તેનો મતલબ શું 6x અને બીજામાં આવશે -2x તો અહીંયા આપણે આની અંદર લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ એટલે f ઓફ x ની જગ્યાએ આપણે લખશું 6x ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઇનસ તેમાં -2x લઈશું ઇક્વલ ટુ ડાયરેક્ટ f ઓફ 3 છે તો ડાયરેક્ટ f ઓફ 3 ની અંદર ઇક્વલ ટુ હોવો જોઈએ એની અંદર તો જો આની અંદર ઇક્વલ ટુ આપણને અહીંયા છે x તો એની ઇક્વલ ટુ છે અહીંયા બંને લેસ ધેન છે એટલે આ ઇક્વલ ટુ હોય બંને ઉપરની તો જો અહીંયા ઇક્વલ ટુ છે તો આપણે 6 બંને આ બે ચેક કરીને આપણે કહી શકીએ તો 6 અને x ની જગ્યાએ આપણે 3 એપ્લાય કરી દેવાનો છે તો આ પ્રકારનું થશે આની અંદર ડાયરેક્ટ સોલ્વ કરવામાં હવે અહીંયા 3 એપ્લાય કરવી એટલે 6 એમનો 3 એપ્લાય કર્યું એટલે 3 ઇક્વલ ટુ -2 એમનો અહીંયા 3 અહીંયા એપ્લાય કરીએ તો આવશે 6 3 જા એટલે 18 હવે જુઓ
અહીંયા 6 3 જા 18 માઇનસ 2 તેરી 6 અને 18 જો આ ડઝ નોટ ઇક્વલ ટુ આ બંને ઇક્વલ થાય પણ આ નથી થતા. આપણે બે ચેક કરો તોય ચાલે. આ બંને ડઝ નોટ ઇક્વલ ટુ છે તો આ સતત વિધેય છે. લખી શકાય x ઇક્વલ ટુ 3 આગળ અસતત છે. તો આ રીતે આપણે ચેક કરી શકાય. એક્ઝામ્પલ 8મો ક્વેશ્ચન સ્વાધ્યાય 5.1 માં તો f of x ઇક્વલ ટુ તમને આપેલું છે મોડ x અપોન x જ્યારે 0 હોય x બરાબર 0 ત્યારે 0 અને x ડઝ નોટ ઇક્વલ ટુ તો આપણી પાસે મોડ x અપોન x. હવે આ પ્રકારનો ક્વેશ્ચન આપેલો છે તો આને કઈ રીતે લખીએ? તો જો આને આ રીતે પહેલા ટ્રાન્સફર કરીએ કાંઈ ઇક્વલ ટુ આપણે મોડ x છે બે રીતે ખોલી શકાય. એટલે આપણે અહીંયા શરૂ કરીએ. અહીં f of x ઇક્વલ ટુ મોડ x તો જો પોઝિટિવ x હશે તો એની અંદર એવું છે x 0 કરતાં મોટો હોય છે. આ રીતે સ્ટાન્ડર્ડ 11 ની અંદર આવેલો ક્વેશ્ચન છે બેઠો એ રીતે સોલ્વ કરવાનો છે. જો પોઝિટિવ એક્સમાં માનાંક છે એ પોઝિટિવમાં વિચારીએ આપણે તો 0 કરતાં x મોટો હોય છે, અથવા એ વિચારીએ કે એના કરતાં નાનો છે એટલે x કરતાં 0 મોટો છે તો આ મોડ x છે જે મોડ x એ માઇનસમાં હોય અપોન x એમના. અને ત્રીજી કન્ડિશન 0 ક્યારે x ઇક્વલ ટુ 0. આપણી પાસે ત્રણ કન્ડિશન અને જે સોલ્વ કરીએ તો જો અહીંયા આ સોલ્વ લખીએ કે આને ઇક્વલ ટુ આ x x કટ એટલે 1 x x કટ એટલે -1 આ માઇનસ નિશાની અહીંયા 1 -1 અને 0 આવશે. x ગ્રેટર ધેન 0 x લેસ ધેન 0 અને x ઇક્વલ ટુ 0. આપણે સાઈડ ચેક કરશું તો આપણને દેખાય છે જો બંને ડઝ નોટ ઇક્વલ ટુ બંને અલગ છે, ત્રણેય અલગ છે. તો અહીંયા લખી શકીએ આપણે સતત નથી તો આને સોલ્વ કરીએ. લિમિટ x ટેન્સ ટુ 0 પ્લસ f of x. અહીંયા જો 0 આપેલી છે બાજુમાં કન્ડિશન એટલે આપણે 0 લઈને ચાલશું. લિમિટ x ટેન્સ ટુ 0 માઇનસ f of x અને f of 0. હવે 0 પ્લસ કીધા ત્યારે આપણે લિમિટ કઈ મૂકશું? લિમિટ x ટેન્સ ટુ 0 પ્લસ સાઈડ એટલે x 0 થી મોટો હોવો જોઈએ x. તો આ એક ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 0 માઇનસ તો f of x ની કિંમત આપણે -1 મૂક ઇક્વલ ટુ 0 ડાયરેક્ટ લેવાનું હોય ત્યારે આવશે 0. હવે અહીંયા કોઈ x તો આપેલો નથી એટલે 1 ઇક્વલ ટુ -1 ઇક્વલ ટુ 0 શક્ય નથી. ત્રણે ત્રણ અલગ છે તો લખી શકાય x ઇક્વલ ટુ 0 આગળ અસતત છે. આમાં આપણે જોઈએ આગળનો ક્વેશ્ચન જોયો 8મો એના જેવો છે પણ આમાં કન્ડિશન એક આ પ્રકારે આપેલી છે ડઝ નોટ ઇક્વલ ટુ નથી આપેલો આની અંદર. તો આની અંદર પહેલે જ કીધું છે તમને મોડ કેવી રીતના ખોલવો x લેસ ધેન 0 છે એટલે મોડને તમારે એ સ્વરૂપમાં લઈ જવાનું. તો આપણે જોઈએ આની અંદર આન્સર f of x ઇક્વલ ટુ જો આ મોડ છે એ x અપોન માનાંકમાં x છે પણ અહીંયા કીધું x કરતાં 0 મોટો એટલે આ માનાંક જે છે એ કાયદેસર તમારા માઇનસમાં ખોલવાનો છે. આ પ્લસ બાજુ વિચારી શકાય છે નહીં કેમ કન્ડિશન આપણને આપેલી x કરતાં 0 મોટો. આગળનો ક્વેશ્ચન તમે 8મો જોયો એની અંદર ડઝ નોટ ઇક્વલ ટુ એવું હતું એટલે આપણે ડઝ નોટ ઇક્વલ ટુ કાં તો પ્લસ હોઈ શકે કાં તો માઇનસ હોઈ શકે અને એક ઇક્વલ ટુ આપેલો હતો એમાં કાયદેસર આપણે 0 કિંમત આપેલી હતી. આમાં તમને એમ જ કીધું x લેસ ધેન 0 જ છે એટલે તમારા અહીંયા મોડની અંદર જે છે 0 મોટો બતાવ્યો એટલે માઇનસમાં ખોલવાનો છે. પછી જ્યારે -1 હોય ત્યારે x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 છે અહીંયા x લેસ ધેન 0. ચાલો હવે આપણે જોઈએ કન્ડિશન આપણને આપેલી 0 એટલે 0 ને ધ્યાનમાં લઈને આપણે સોલ્વ કરશું. પ્લસ ઓર માઇનસ લિમિટ x ટેન્સ ટુ 0 પ્લસ f of x ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 0 માઇનસ f of x ઇક્વલ ટુ f of 0. આ ત્રણ પ્રકારની કન્ડિશન જોવા મળશે તમને આમાં પણ આપણે ઉપયોગ કરશું એક જ પ્રકારની કન્ડિશન. તો જો આની અંદર 0 પ્લસ કે તો આપણે લિમિટ x ટેન્સ ટુ 0 પ્લસ 0 પ્લસ એટલે 0 થી મોટો હોવો જોઈએ x તો એની અંદર -1 આપેલ છે ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 0 માઇનસ f of x. f of x ની કિંમત 0 માઇનસ એટલે 0 મોટો હોવો જોઈએ તો અહીંયા આપેલું x ના છેદમાં x માઇનસ x ઇક્વલ ટુ અને ડાયરેક્ટ f of 0 એટલે ડાયરેક્ટ લેવામાં એ ગ્રેટર ધેન ઇક્વલ ટુ છે એટલે એમાં લેવાનો છે -1.
હવે જો અહીંયા 0 એપ્લાય કરીએ એટલે -1 ઇક્વલ ટુ અહીંયા એક્સ કેન્સલ એટલે 1 આવશે, તો -1 અહીંયા આપેલું છે -1, તો જો અહીંયા ત્રણેય ઇક્વલ થશે એટલે લખી શકાય x ઇક્વલ ટુ 0 આગળ સતત વિધેય છે, સતત છે. નંબર 10 માં f of x ઇક્વલ ટુ આપેલ છે x પ્લસ 1 અને x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1, x સ્ક્વેર પ્લસ 1, x લેસ ધેન 1. તો ચાલો આને ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ અહીંયા આપેલી છે આપણને 1, તો 1 પ્લસ સાઇડ f of x ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ સાઇડ f of x ઇક્વલ ટુ f of 1. ચાલો આપણે કિંમત એપ્લાય કરીએ. તો અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ એકથી મોટો હોય x એવું ક્યાં છે આપણી પાસે, તો x પ્લસ 1 લઈ શકો. એકથી મોટો x આપેલ છે તો f of x ઇક્વલ ટુ લઈ શકો તમે x પ્લસ 1 ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ એમના f of x ની જગ્યાએ આપણે મૂકી શકીએ તો કે x સ્ક્વેર પ્લસ 1, કેમ કે માઇનસ સાઈડ લેવાનું કીધું છે. અને f of 1 ડાયરેક્ટ આપણને કીધું તો અહીંયા 1 એપ્લાય કરી દેવાના અંદર 1 પ્લસ 1. આ બંને ઇક્વલ થઈ જાય એટલે ચેક કરવાની જરૂર હોતી નથી. તો જુઓ અહીંયા 1 એપ્લાય કરીએ એટલે 1 પ્લસ 1 ઇક્વલ ટુ અહીંયા 1 એપ્લાય કરો એટલે 1 નો સ્ક્વેર 1 પ્લસ 1 ઇક્વલ ટુ અહીંયા થઈ ગયા 2, અહીંયા 2 ઇક્વલ ટુ 2 ઇક્વલ ટુ 2. તો કહી શકાય આપણે x ઇક્વલ ટુ 1 આગળ સતત વિધેય છે અથવા સતત છે. ફોર્મનો ક્વેશ્ચન આપેલ છે f of x ઇક્વલ ટુ x ક્યુબ માઇનસ 3 અને x સ્ક્વેર પ્લસ 2. તો આપણને બે કન્ડિશન આપેલી છે અહીંયા. તો હવે આ ક્વેશ્ચનને આપણે સોલ્વ કરવા માટે જો પ્લસ ઓર માઇનસ લિમિટ બંને લેવી પડશે અને x આપણને 2 આપેલ છે. તો અહીંયા આપણને આપેલ છે f of x ઇક્વલ ટુ આ ક્વેશ્ચન આપેલો છે. તો શરૂ કરશું આપણે જવાબ લખવા માટે. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ f of x ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ f of x માટે આપણે કઈ કન્ડિશન લઈ શકું, 2 થી મોટો હોય x. તો અહીંયા જો x મોટો આપણને દેખાય છે x સ્ક્વેર પ્લસ 1 આગળ, તો અહીંયા મૂકીએ આપણે x સ્ક્વેર પ્લસ 1 ઓકે ઇક્વલ ટુ એમનો લિમિટ. હવે આપણે આના પછીના સ્ટેપમાં 2 એપ્લાય કરી દઈએ, લિમિટ લખવાની જરૂર નથી. 2 અહીં એપ્લાય કરીએ એટલે 2 નો સ્ક્વેર પ્લસ 1, 2 નો સ્ક્વેર 4 પ્લસ 1 ઇક્વલ ટુ 5. જવાબ પ્લસ બાજુ આપણને 5 જવાબ આવે છે. હવે માઇનસ બાજુ આપણે ચેક કરીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ f of x ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ f of x 2 માઇનસ એટલે x ક્યુબ માઇનસ 3 ઇક્વલ ટુ એમના. હવે એના પછીના ક્વેશ્ચનમાં આપણે સ્ટેપમાં 2 અહીં એપ્લાય કરી દેવી. તો 2 નો ઘન માઇનસ 3, 2 ની 3 ઘાત એટલે 2 નો ઘન આપણને ખબર છે 8 હોય, માઇનસ 3, 8 માંથી 3 બાદ કરીએ એટલે આપણને આન્સર આવશે 5. તો આના ઉપરથી આપણે પ્લસ ઓર માઇનસ બંને ઇક્વલ જણાય છે. તો આ કહી શકીએ આપણે આ વિધેય કેવું છે, સતત. ત્રીજું આપણે ડાયરેક્ટ f of 2 લખીએ તો એમાં લેસ ધેન ઇક્વલ ટુ અહીંયા આવશે 2 ક્યુબ માઇનસ 3 ઇક્વલ ટુ 5. 2 નો ઘન 8, 8 માઇનસ 3 એટલે 5. તો આ રીતે આપણે લખી શકીએ લાસ્ટમાં લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ f of x ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ f of x ઇક્વલ છે. તેથી કહી શકીએ f એ સતત વિધેય છે. ક્લાસ 12 માં આપણે જોઈએ ક્વેશ્ચન 12 ની અંદર f of x ઇક્વલ ટુ x ની 10 ઘાત માઇનસ 1 અને x સ્ક્વેર આપેલું છે. બે કન્ડિશન આપેલી છે આપણને અને 1 ની આગળ સતત છે કે નહીં એ આપણે ચકાસવાનું છે. તો આપણે લિમિટ લઈએ આપણે. તો આની અંદર લિમિટ પહેલા આપણે x ટેન્ડ્સ ટુ 1 આગળ છે એટલે 1 પ્લસ f of x ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ
1 પ્લસ એફ ઓફ એક્સમાં આપણે ક્યાં લઈશું 1 પ્લસ એટલે એકથી મોટો હોય એક્સ, તો અહીંયા એક્સ સ્ક્વેર, પછી એક એપ્લાય કરી દઈએ એટલે 1 નો સ્ક્વેર ઇક્વલ ટુ 1. ત્યારબાદ આપણે માઇનસ સાઈડ જોઈશું, લિમિટ એક્સ ટેન્સ ટુ 1 માઇનસ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 1 માઇનસ 1 માઇનસ એટલે 1 મોટો હોય એની અંદર, તો એક્સ ની 10 ઘાત માઇનસ 1 ઇક્વલ ટુ એક અહીં એપ્લાય કરશું એટલે 1 ની 10 ઘાત માઇનસ 1, એકની ગમે એટલી ઘાત હોય એટલે એક જ થશે માઇનસ 1, 1 માઇનસ 1 એટલે 0. હવે આના ઉપરથી આપણને ખબર પડે છે લિમિટ 1 આપેલ છે, અહીંયા 0. હવે બંને ઇક્વલ નથી એટલે કહી શકાય લિમિટ એક્સ ટેન્સ ટુ 1 પ્લસ એફ ઓફ એક્સ does not equal to limit x tends to 1 minus f of x. f એ x equal to 1 આગળ અસતત છે, તો આ સતત વિધેય નથી. 13 f of x બરાબર આપણને બે કન્ડિશન આપેલી છે અને x બરાબર 1 આગળ આપણે દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે કે નહીં અને સતત વિધેય છે કે નહીં ચેક કરવાનું છે. તો ચાલો આપણે આ ક્વેશ્ચનની અંદર સતત છે કે નહીં આગળના ક્વેશ્ચન જોયા તેની જેમ જ ચાલવાનું છે. પહેલા બે કન્ડિશન આપણને બે જગ્યાએ આપેલી f of x બંને, તો લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ આગળ આપણે ચેક કરશું f of x ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ f of x કઈ કિંમત મૂકશું તો 1 થી મોટો x હોવો જોઈએ એની અંદર, તો 1 થી મોટો x આ રહ્યો તો x માઇનસ 1 5 મૂકીશું એમાં. હવે એક અહીંયા એપ્લાય કરશું એટલે 1 માઇનસ 5, 1 એમને અહીંયા મૂકશું માઇનસ એમને 5 એમને 1 માઇનસ 5 એટલે 4 માઇનસ, ઓકે, તો અહીંયા માઇનસ 4 આવે છે જવાબ. હવે માઇનસ સાઈડ આપણે ચેક કરશું, લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ, ચલો 1 માઇનસ લે તેની અંદર એક મોટો હોય x પ્લસ 5. એકવાર થિયરી તમે પ્રસ્તાવના જોઈ લેશો તો તમને બધું આની અંદર સોલ્વ થઈ જશે, ખબર પડી જશે શું કરવાનું છે. 1 અહીં એપ્લાય કરવાના છે, 1 પ્લસ 5, તો અહીંયા આન્સર આવે છે 1 પ્લસ 5 એટલે 6. અહીંયા 6 અને માઇનસ 4 તો બંને ઇક્વલ નથી, તો આપણે અહીં લખી શકીએ કે આ બંને ઇક્વલ નથી એટલે અસતત વિધેય છે. તો લખીએ કાંઈ લિમિટ એક્સ ટેન્સ ટુ 1 પ્લસ એફ ઓફ એક્સ does not equal to limit x tends to 1 minus f of x. તેથી f એ x equal to 1 આગળ અસતત છે. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન નંબર 14 જોઈએ. એમાં જો આપણને ત્રણ કન્ડિશન અહીંયા આપેલ છે, તો f of x બરાબર 3, 4 અને 5 અલગ અલગ કન્ડિશન ઉપર આપેલું છે. 0 થી 1 છે, 1 થી 3 છે અને 3 થી 10. જો આ રીતે તમને આપેલ છે. હવે જો છેલ્લું અને પહેલું આપણી પાસે છે એ બંને જગ્યાએ હંમેશા સતત હોય જ, કેમ કે જે 0 થી x મોટો છે પણ 0 થી x નાનો એની અંદર બતાવેલ નથી. અને અહીંયા જો x થી 10 મોટા છે, x બરાબર 10, તો આ બંને હંમેશા સતત હોય જ. હવે જોઈએ તો 1 આગળ 3 છે અને 1 આગળ જો 4 છે. જ્યારે 1 કરતાં x મોટો હોય તો 4 આવે જવાબ, અને 1 મોટો હોય ત્યારે આપણી પાસે 3 જવાબ આવે. તે જ રીતે 3માં એમાં છે જો બંને, તો આ બંને જગ્યાએ આપણે ચેક કરવાનો રહેશે આ એક્ઝામ્પલની અંદર. અને 0 અને 10 લઈએ ત્યાં તો સતત હશે, એટલે આપણે જોવાનું છે આ બંને આગળ 1 અને 3 સાથે. તો આપણે પહેલાં આપણે જોઈએ આની અંદર x બરાબર 1 આગળ, એટલે આપણે જોઈશું એક આગળ સતત છે કે નહીં એ ચેક કરવાનો છે. તો પહેલાં સૌ આમાં બંનેને ઇક્વલ લાઈન ચાલવી તો વધારે બેટર રહેશે. તો લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ એફ ઓફ એક્સ, અને બીજી આપણે લિમિટ લઈશું માઇનસ સાઈડ. બંને ઇક્વલ થઈ ગઈ તો આપણે કહી શકીએ સતત છે, અથવા ઇક્વલ ન થયું હોય તો સતત નથી. ચાલો આ પ્લસ બાજુ છે, આ માઇનસ બાજુ છે, બંને ઇક્વલ થઈ જવા જોઈએ. ઓકે, તો ચાલો હવે લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ 1 પ્લસ એટલે x મોટો હોવો જોઈએ 1 કરતા, તો f of x ની કિંમત મૂકવાની છે. તો આમાંથી કઈ કન્ડિશન લાગુ પડશે, એક અહીંયા બંને જગ્યાએ છે, આ બંનેમાં તે કઈ છે એક 1 પ્લસ એટલે x મોટો હોવો જોઈએ. આમાં જો આની અંદર વિચારીએ તો 1 મોટો બતાવે છે, તો અહીંયા 1 મોટો છે
તો આપણે જોઈ શકીએ કે અહીંયા x કરતાં 1 મોટો અને આની અંદર 1 કરતાં x મોટો એટલે પ્લસ થયો. અહીંયા પ્લસ આપણે જોઈ શકીએ તો જવાબ આવશે 4. f ઓફ x ની જગ્યાએ આપણે અત્યારે અહીંયા આ જગ્યાએ 4 મૂકીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ, ત્યારે f ઓફ x આપણે 1 માઇનસ એટલે ત્યારે 1 મોટો હોવો જોઈએ. તો અહીંયા જો x કરતાં 1 મોટો છે લેસ ધેન ઇક્વલ ટુ, તો જવાબ આવે છે 3. ત્યારે f ઓફ x બરાબર 3 મૂકીશું. હવે જો અહીંયા 4 1 એપ્લાય કર્યું, x તો છે નહીં એટલે અહીંયા 4 ઇક્વલ ટુ 3 આવે છે, એટલે 4 ઇક્વલ ટુ 3 આવે છે. તો આ તો ડઝ નોટ ઇક્વલ ટુ, તો કહી શકાય કે x બરાબર 1 આગળ અસતત છે. તે જ રીતે આપણે હવે જોઈએ આની અંદર x બરાબર 10 આગળ 3 આગળ, કેમ કે અહીંયા 1 અને 10 3 આપેલા છે. x ઇક્વલ ટુ 3 આગળ, તો એમાં બંનેને ઇક્વલ લઈએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ f ઓફ x ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઇનસ f ઓફ x. લિમિટ એમના x ટેન્ડ્સ ટુ 3 પ્લસ, હવે f ઓફ x મૂકવાનો છે આપણે, તો f ઓફ x 3 પ્લસ કીધું છે આપણે. 3 પ્લસ એટલે 3 થી મોટો x હોવો જોઈએ એની અંદર. તો જો આ બંનેમાંથી આપણે જોવાનું છે બંને કન્ડિશન, આ અહીંયા આ કન્ડિશન અને આ બાજુ આ બધું. તો 3 થી મોટો x અહીંયા થયો. જો x 3 લેસ ધેન ઇક્વલ ટુ 3 x છે, x મોટો હોવો જોઈએ, તો ત્યારે આપણે 5 મૂકીએ. ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઇનસ, માઇનસ એટલે 3 મોટો હોવો જોઈએ એની અંદર x કરતાં. તો ઉપર આપણે જોઈએ x કરતાં 3 મોટો એટલે 4 મૂકી શકીએ. તો જો 5 બરાબર 4 આવે છે જવાબ. તો આ બંને ઇક્વલ નથી, લખી શકાય x બરાબર 3 આગળ અસતત વિધેય છે. આ રીતે લખી શકાય. હવે પેલું 0 અને 10 આગળ સતત હશે આ રીતે, તો એમાં આપણે ડાયરેક્ટ લખવું હોય તો લખી શકાય. તો x ઇક્વલ ટુ ચેક કરવું હોય તો x ઇક્વલ ટુ 0 આગળ, એમાં આપણને ખબર છે લિમિટ એક જ મૂકીએ કે x ટેન્ડ્સ ટુ, એમાં પ્લસ ઓર માઇનસ ના વિચારી શકીએ. 0 f ઓફ x ઇક્વલ ટુ f ઓફ 0. લિમિટ એપ્લાય કરશું તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f ઓફ x, 0 ક્યારે કેટલા છે 3, અને f ઓફ 0 એ ઇક્વલમાં પણ 0 છે 3, એટલે બંને 3 ઇક્વલ ટુ 3 આવશે. જો આમાં બંને 0 ઇક્વલ ટુ છે અને 0 કરતાં x મોટો, એક જ કન્ડિશન છે, અહીંયા 3 આવશે બંનેમાં, એટલે કહી શકાય કે 3 આગળ સતત છે. એ જ રીતે x ઇક્વલ ટુ 10 આગળ, x ઇક્વલ ટુ 10. તો લાસ્ટમાં તમે બંને ડાયરેક્ટ પણ લખી શકો અથવા આ રીતે સોલ્વ કરીને પણ લખી શકાય. લિમિટ x ટેન્ડ્સ ટુ 10 f ઓફ x ઇક્વલ ટુ f ઓફ 10. ઓકે, તો અહીંયા 10 એપ્લાય કરીએ, f ઓફ x 10 હોય ક્યારે, તો 10 તો કે 5, તો અહીંયા 5 ઇક્વલ ટુ 5. તો આ રીતે ડાયરેક્ટ પણ લખી શકાય. તો કહી શકાય લાસ્ટમાં x ઇક્વલ ટુ 0 અને 10 આગળ સતત છે. 3.1 ક્વેશ્ચન નંબર 15 ક્લાસ 12માં આપણે જોઈએ 15મા નંબરનો ક્વેશ્ચનની અંદર આપેલ છે f ઓફ x ઇક્વલ ટુ 2x 0 અને 4x. આપણને લિમિટ 0 અને 1 આગળ ચેક કરવાની કીધી છે. તો આ વિધાન આપણા માટે સતત છે કે નહીં એ ચેક કરવાનો છે 0 અને 1 સાથે. ઓકે, તો આપણે પહેલા આ ક્વેશ્ચનની અંદર આપણે 0 આગળ લઈશું. તો x ઇક્વલ ટુ 0. ઓકે, પહેલા x ઇક્વલ ટુ 0 આપણે ચેક કરશું. તો બંને સાઈડ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f ઓફ x ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ, બંને સાઈડ ઇક્વલ હોય તો આપણે કહી શકીએ સતત છે અથવા નથી. તો આપણે f ઓફ x ની કિંમત મૂકીએ બંને. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ સાઈડ f ઓફ x, એટલે x એની અંદર મોટો હોય 0 ની અંદર. તો 0 જો એક અહીંયા 2x આગળ છે અને 0 આપણે 0 આગળ છે. તો x મોટો હોય 0 કરતાં x મોટો હોય તો અહીંયા છે 0 લેસ ધેન ઇક્વલ ટુ x. તો અહીંયા આપણને જોવા મળે છે. તો એનો મતલબ આપણે f ઓફ x ઇક્વલ ટુ 0 લખી શકીએ. અહીંયા આપણે લખશું 0 ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ, 0 માઇનસ એટલે એની અંદર 0 મોટું હોય તો ત્યારે 2x આપેલ છે. f ઓફ x ઇક્વલ ટુ 2x. હવે 0 એપ્લાય કર્યું એટલે અહીં 0,
ઇક્વલ ટુ અહીંયા 0 મૂકીએ એટલે 2 ઇન્ટુ 0 એટલે 0. તો બંને સાઈડ ઇક્વલ થઈ જાય છે એટલે આપણે કહી શકીએ કે એક્સ ઇક્વલ ટુ 0 આગળ સતત છે. હવે બીજું ચેક કરીએ આપણે. તો બીજામાં આપણને આપેલી છે 1. તો 1 આગળ ચેક કરવી, એક્સ ઇક્વલ ટુ 1 આગળ. તો એક્સ ઇક્વલ ટુ 1 મૂકીને સોલ્વ કરીએ તો શું આવે છે? ચાલો એમાં પ્લસ ઓર માઇનસ લેવાની. લિમિટ એક્સ ટેન્સ ટુ 1 પ્લસ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 1 માઇનસ એફ ઓફ એક્સ. ચાલો આગળ લિમિટ એક્સ ટેન્સ ટુ 1 પ્લસ એટલે એક્સ મોટો હોય છે 1 કરતા. તો 1 કરતા એક્સ મોટો જો અહીંયા આપેલ છે એક્સ ગ્રેટર ધેન 1 છે એટલે 4x લખી શકીએ. ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 1 માઇનસ હશે એટલે એનું ઉપરનું હોય છે જો અહીંયા 1 મોટો હોય એની અંદર તો 0. હવે અહીંયા 1 એપ્લાય કરવી, 4 ઇન્ટુ 1 એપ્લાય કરવી એટલે 4 1 ઇક્વલ ટુ 0. 4 1 જા 4 એટલે 4 ઇક્વલ ટુ 0 શક્ય નથી. એટલા માટે x ઇક્વલ ટુ 1 આગળ અસતત છે. ઓકે, એફ ઓફ એક્સ બરાબર -2 2x અને 2. આપણને એફ ઓફ એક્સ બરાબર -2 2x અને 2 આપેલ છે. કોની આગળ સતત છે અને કોની આગળ નથી એ આપણે ચેક કરવાનું છે. તો કોના ઉપરથી આપણને ખબર પડશે કે સતત છે કે નહીં? તો આપણને જો બાજુમાં લિમિટ આપેલી છે -1 ને 1. -1 થી શરૂ થાય છે ને 1 એ પૂર્ણ થાય છે. તો -1 અને 1 ની વચ્ચે આપણે સતત છે કે નહીં એ ચેક કરવાનું છે. ચાલો આપણે જોઈએ એની અંદર. તો જો આપણને ગ્રાફ વિચારીએ તો અહીંયા -1 આવે અને 1 તો અહીંયા 1 છે અને વચમાં 0. તો પહેલા આપણે -1 ની આગળ પાછળ આપણે ચેક કરવાની છે. તો -1 થી માઇનસ સાઈડ આ બાજુનું માઇનસ સાઈડ કહેવાય અને -1 થી આ સાઈડ છે એ પ્લસ કહેવાય. તો આ બંને આપણે ચેક કરવાની છે લિમિટ આની આગળ પાછળ સતત છે કે નહીં. પછી 1 ની આગળ પાછળ આપણે ચેક કરવાની છે જો અહીંયા. તો ચાલો આપણે એને સોલ્વ કરવા માટે શું કરતા હતા તો પહેલા આપણે x ઇક્વલ ટુ -1 આગળ સતત છે કે નહીં એ ચેક કરીએ. તો બંનેની સાઈડ આપણે લિમિટ લઈએ. લિમિટ x ટેન્સ ટુ -1 પ્લસ સાઈડ એફ ઓફ એક્સ ઉપર વિસ્તાર બતાવે છે અને આ નિશાની બતાવે છે ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ -1 માઇનસ સાઈડ એફ ઓફ એક્સ. લિમિટ એમનો x ટેન્સ ટુ -1 પણ એમનો પ્લસ સાઈડમાં પ્લસ સાઈડનો મતલબ એફ ઓફ એક્સ આપણે કેવો લેવાનો રહેશે -1 થી x મોટો હોય તો -1 અહીંયા છે અને અહીંયા છે એના કરતાં મોટો x હોય તો આની અંદર જોઈને બતાવે. તો આપણે એફ ઓફ એક્સ બરાબર 2x લઈશું. 2x ઇક્વલ ટુ લિમિટ એમનો x ટેન્સ ટુ -1 અને -1 બાજુનો વિસ્તાર માઇનસ બાજુનો વિસ્તાર ત્યારે -1 મોટો હોય છે x કરતા -1 મોટો એટલે આપણે લઈ શકીએ -2. ચાલો હવે આપણે -1 જો અહીંયા આપણને આ નિશાની સાથે આપેલું છે -1 અહીં x ની જગ્યાએ એપ્લાય કરીએ તો 2 -1 ઇક્વલ ટુ અહીંયા તો -2 એમને રહેશે. હવે જો 2 ને -1 સાથે ગુણીએ એટલે -2 ઇક્વલ ટુ -2. આના પરથી સાબિત થાય છે કે બંને કેવું છે સતત. બંને ઇક્વલ થઈ ગયા લખી શકાય કે x ઇક્વલ ટુ -1 આગળ સતત છે. ચલો હવે x ઇક્વલ ટુ 1 આગળ ચેક કરવી. x ઇક્વલ ટુ 1 આગળ એમાં પણ આપણે પ્લસ અને માઇનસ બંનેની સાઈડ ચેક કરવાની રહેશે. તો જોઈએ લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ સાઈડ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ સાઈડ એફ ઓફ એક્સ. લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ એમના એફ ઓફ એક્સ પ્લસ સાઈડનું ચેક કરવાનું છે. 1 કરતા x મોટો હોવો જોઈએ. તો x મોટો છે 1 કરતા જો અહીંયા તો x ગ્રેટર ધેન 1 છે તેનો મતલબ શું લઈશું આપણે 2. તો અહીંયા મૂકીએ એફ ઓફ એક્સ ની જગ્યાએ 2 ઇક્વલ ટુ લિમિટ એમના x ટેન્સ ટુ 1 માઇનસ સાઈડ એટલે 1 મોટો હોવો જોઈએ એમાં x કરતા
તો જો અહીંયા આપણને જોવા મળશે આ કન્ડિશનમાં એક્સ કરતા 1 મોટો, ત્યારે આપણે લઈશું 2x. અહીંયા મૂકીએ 2x. ચાલો હવે 1 પ્લસ 1 છે, જો અહીંયા 1 છે એપ્લાય કરશો એટલે અહીં 2 જ રહેશે. અહીંયા 1 મૂકવાનો છે x જગ્યાએ, એટલે અહીંયા 2 ઇક્વલ ટુ 2 1 જા 2, એટલે 2 ઇક્વલ ટુ 2 આવ્યા, એટલે કહી શકાય x ઇક્વલ ટુ 1 આગળ પણ સતત છે. તો આ વિધેય છે એ આપણે ક્વેશ્ચન નંબર 17 માં f of x ઇક્વલ ટુ આપણને ax પ્લસ 1 bx પ્લસ 3 આપેલ છે. x3 લેસ ધેન ઇક્વલ ટુ અને ગ્રેટર ધેન 3 ની આગળ પાછળ ચેક કરવાનું દ્વારા વ્યાખ્યાયિત વિધેય f એ x ઇક્વલ ટુ 3 આગળ સતત હોય તો a અને b વચ્ચેનો સંબંધ ચકાસો. આપણને આની અંદર સંબંધ ચકાસવાનો કીધો છે. બંનેનો સંબંધ એટલે a અને b વચ્ચે સંબંધ શું, તો 3 પ્લસ ઓર માઇનસ આપણે બંને ઇક્વલ લઈને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. આમાં a અને b વચ્ચે સમીકરણ બને, અથવા a ઇક્વલ ટુ લઈ શકાય અથવા b ઇક્વલ ટુ એ સંબંધ દર્શાવવાનો છે. ઓકે, તો ચાલો આપણે લઈએ. તો 3 પ્લસ ઓર માઇનસ પહેલા આપણે લઈશું લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ f of x ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઇનસ f of x. ચાલો f of x ની કિંમત મૂકીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ 3 પ્લસ એટલે x 3 કરતા મોટો હોવો જોઈએ. તો x 3 કરતા મોટો આપણને જોવા મળે છે અહીંયા x ગ્રેટર ધેન 3, એટલે એનો મતલબ bx પ્લસ 3 મૂકીએ આપણે. bx પ્લસ 3 ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઇનસ 3 માઇનસ એટલે એની ઉપરની દિશે, તો એમાં 3 મોટો હોવો જોઈએ. તો જો જે બાજુ બે ખૂણા હોય એ મોટો નંબર કહેવાય છે. તો ax પ્લસ 1 મૂકીએ, ax પ્લસ 1. ચાલો હવે એની કિંમત એપ્લાય કરીએ આપણે. તો 3 અહીંયા x ની જગ્યાએ મૂકવાના છે, તો x ની જગ્યાએ 3 મૂકીએ એટલે 3b પ્લસ 3 ઇક્વલ ટુ અહીંયા 3 એપ્લાય કરવી એટલે 3a પ્લસ 1. ઓકે, હવે એને આપણે કરતા બનાવીએ તો 1 બરાબરની આ સાઈડ લાવશું તો આપણને જોવા મળશે 3b પ્લસ 3, 1 આ બાજુ એટલે -1 ઇક્વલ ટુ 3a. ચાલો 3 માઇનસ 1 એટલે 2, એટલે 3b પ્લસ 2 ઇક્વલ ટુ 3a. તો a ઇક્વલ ટુ આપણને મળશે 3 છેદમાં આવશે, તો 3b પ્લસ 2 અપોન 3. તો આ આપણે લખી શકાય જેનાનું રિલેશન, અથવા 3 બંનેના ડિવાઈડમાં જવા દેવી તો અહીંયા b પ્લસ 2 અપોન 3 લખી શકાય a ઇક્વલ ટુ. તો આ આપણો સંબંધ છે બંને વચ્ચેનો. ઓકે, તો આને આ રીતે દર્શાવે. ક્વેશ્ચન નંબર 18 માં આપણને આપેલો છે પ્રશ્ન, લેમ્બડાના કયા મૂલ્ય માટે f of x ઇક્વલ ટુ આપણને બે કન્ડિશન આપેલી છે. x ઇક્વલ ટુ 0 આગળ પાછળ આપણે જોઈએ, 0 ની લેસ ધેન ઇક્વલ ટુ અને ગ્રેટર ધેન ની આસપાસ જોઈએ દ્વારા વ્યાખ્યાયિત વિધેય x ઇક્વલ ટુ 0 આગળ સતત છે ક્વેશ્ચન માર્ક. x ઇક્વલ ટુ 1 આગળ સાતત્ય માટે શું કહી શકો, તો એના માટે પણ ચેક કરો. હવે લેમ્બડાની મૂલ્ય માટે આપણે સાબિત કરવાનું છે. લેમ્બડા ને મૂલ્ય મળે છે કે નહીં એ ચેક કરવાનું. લેમ્બડા મેળવવા માટે અથવા નાય પણ મળે, બંનેને ઇક્વલ લઈને સોલ્વ કરવાનું હોય. બંનેની લિમિટ કેવી હોવી જોઈએ, ઇક્વલ. જો લેમ્બડા ઇક્વલ ટુ આન્સર આવે તો એની મૂલ્ય હશે, અને લેમ્બડા ના આવે અને કંઈક બીજી કિંમત આવી જાય તો લેમ્બડા આગળ આપણે સાતત્ય નથી એવું પણ કહી શકીએ. તો ચાલો આપણે 0 ની આપણે લેસ ધેન ઇક્વલ ટુ ગ્રેટર ધેન ઇક્વલ ટુ ચેક કરશું. તો સૌપ્રથમ આપણે લઈશું લિમિટ, પેલા આપણે x ઇક્વલ ટુ 0 આગળ. ઓકે, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 0 પ્લસ f of x ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ f of x. ઓકે, તો પ્લસ અને માઇનસ બંનેને ઇક્વલ લઈને ચાલશું આપણે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ એટલે f of x પ્લસ બાજુ આપણે જોઈએ તો 0 થી મોટો x હોય તો આપણે 4x પ્લસ 1 લઈશું. અહીંયા 4x પ્લસ 1 ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ એટલે તો 0 મોટો હોય એની આગળ આપણે લેમ્બડા x નો સ્ક્વેર માઇનસ 2x. ઓકે, તો આ વસ્તુ લઈને ચાલશું આપણે. ચાલો હવે 0 એપ્લાય કરવાની કિંમત. 0 અહીંયા મૂકીએ તો 4 સાથે 0 ગુણાય તો 0 થઈ જશે. 4 ઇન્ટુ 0 પ્લસ 1 ઇક્વલ ટુ અહીંયા 0 એપ્લાય કરશું તો લેમ્બડા, અહીંયા 0 સ્ક્વેર માઇનસ 2 ઇન્ટુ 0
એટલે 0. હવે જો અહીંયા બધું 0 થઈ ગયું, 0 સાથે લેમડા ગુણાય એટલે 0 થશે, અને 0 સાથે 4 ગુણાય એટલે 0 અને +1 એડ કરશું એટલે 1 આવશે. તો આ તો શક્ય નથી, બંને ઇક્વલ આવ્યો આન્સર. લેમડાનું મૂલ્ય જણાવવાનું કીધું હતું આપણે, પણ એ તો આન્સર આવતો નથી. તો કહી શકાય લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f ઓફ x નું મૂલ્ય કશું કહી શકાય નહીં, સતત નથી. એટલે તેની આપણે મૂલ્ય છે f ઓફ x નું સતત નથી એમ લખી શકાય આપણે. ઓકે, એનું મૂલ્ય કિંમત શક્ય નથી. હવે તમને એમ કીધું છે x ઇક્વલ ટુ 1 આગળ શું કહી શકો તમે? તો 1 ની આપણે આગળ કઈ ચકાસણી થાય તો એની જાણ કરી દેવાની છે. તો 1 આગળ જોઈએ તો 1 તો સતત થઈ જશે x ઇક્વલ ટુ 1 આગળ. તો એમાં આપણે લિમિટ લેવી પડશે. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 જ ખાલી લઈ શકો, f ઓફ x ઇક્વલ ટુ f ઓફ 1. બસ આ જ લઈએ, કોઈ એમાં પ્લસ ઓર માઇનસ સાઈડ નો ચેક કરીએ કે એની અંદર. તો ચાલો આની અંદર જોઈએ. તો 1 માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 1. ચલો 1 ક્યારે f ઓફ x માં 1 કેમાં આવે? તો 0 કરતા મોટો હોય એની અંદર, તો x મોટો હોવો જોઈએ. તો અહીંયા જો તો 4x + 1 મૂકી શકીએ, 4x + 1. રેડી? અને f ઓફ 1 ડાયરેક્ટ આપણે મૂકવાનું રહે, એની અંદર તેને f ઓફ 1 માં તે જ આવશે 4x + 1. બંને એમાં એક જ આપણે કિંમત લેવાની રહે અને એ સોલ્વ કરી દેવાનું છે. તો 4x 4, અહીંયા 1 એપ્લાય કરવાનો +1. ચલો અહીંયા 1 એપ્લાય કરવી એટલે 4 × 1 + 1 ઇક્વલ ટુ 4 × 1 4 + 1, અને 4 × 4 + 1 ઇક્વલ ટુ 5, 5 ઇક્વલ ટુ 5. તો અહીંયા જો x ઇક્વલ ટુ 1 આગળ સતત છે. ઓકે, જો આપણને આ પ્રકારનો ક્વેશ્ચન આપેલો છે, થોડોક અલગ પ્રકારનો છે, તો પહેલા આની કન્ડિશન આપણે સમજવાનો પ્રયત્ન કરજો. થિયરીની અંદર સ્વાધ્યાય પ્રસ્તાવના છે એમાં મેં સમજાવેલું છે, તો એ પણ સાઈડમાં આનું આપણે શીખી લઈશું. ફ્લોર x નો મતલબ શું થાય? સાબિત કરવાનું છે, આન્સર આપેલો છે તમને. સાબિત કરો કે વિધેય g of x ઇક્વલ ટુ x માઇનસ ફ્લોર x, આને કહેવામાં આવે છે ફ્લોર x. ફ્લોર x પ્રત્યેક પૂર્ણાંક માટે અસતત છે. આ વિધેય કેવું છે? અસતત. એટલે આનો જવાબ છે બંનેનો અલગ અલગ આવતો હશે, પ્લસ ઓર માઇનસ સાઈડ નો બંને. ફ્લોર x એ x જેટલો કે તેથી નાનો હોય તેવો મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે. આનો મતલબ એવું કે x જેટલો હોય કે તેનાથી નાનો હોય તેવો મહત્તમ પૂર્ણાંક છે. હવે જો ફ્લોર x નો મતલબ સમજાવું તમને. ફ્લોર x માં હોય કઈ રીતે એક માં જોઈએ તો ફ્લોર x એટલે કોઈ એક કિંમત આપેલી છે આપણને. એક્ઝામ્પલ તરીકે અહીંયા 0 આપેલ છે, અહીંયા 1 આપેલ છે, અને અહીંયા આપણને આપેલ છે -1. તો આની અંદરની કન્ડિશન જોઈ હોય તો ફ્લોર x ની અંદર કોઈ પણ તમે કિંમત એપ્લાય કરો. એક્ઝામ્પલ તરીકે આ વચ્ચે 0 અને 1 ની વચ્ચે, તો એમાં જવાબ હંમેશા 0 આવશે. 0 <= x < 1. ઓકે, 0 અને 1 ની વચમાં કોઈ પણ કિંમત તમે એપ્લાય કરો એટલે હંમેશા એનો આન્સર નાનો આવશે. એટલે 0 એટલે નાના હોય તેવો મહત્તમ પૂર્ણાંક દર્શાવો એમ. તો એની અંદર એક્ઝામ્પલ તરીકે હું અહીંયા કોઈ હાફ છે, અહીંયા તો 1/2 છે અહીંયા કિંમત. 1/2 એટલે 0.5. તો ફ્લોર x ની અંદર હું 0.5 એપ્લાય કરું, 0.5, અને ફ્લોરને ઓપન કરું, ખોલું, તો એનો આન્સર 0 આવશે. એટલે અહીંયા બધી કિંમત આપેલી છે એ બધાની કિંમત 1 ના લઈ શકો, 1 થી નાની. એટલે અહીંયાથી ગમે કિંમત હું લેવ, આ બધી કોઈ પણ સંખ્યા લેવામાં આવે ફ્લોરની અંદર મૂકો એટલે એનું જે રિઝલ્ટ છે આપણને આન્સર આવશે એ હંમેશા 0 આવશે. પૂર્ણાંક સ્વરૂપમાં આવશે. અહીંયા જો આપણને બતાવેલ છે પૂર્ણાંક, એટલે હંમેશા 0 અને 1 ની વચ્ચે કોઈ પણ 1 નહીં લેવામાં આવે. 1 કરતા નાની હોય છે. જો અહીંયા કન્ડિશન આપી 1 કરતા નાની, એ પણ ગમે કિંમત એપ્લાય કરશો એટલે એનો આન્સર આવશે 0. એક્ઝામ્પલ તરીકે હું લખું 0.6, તો એનો આન્સર આવશે 0. નાનો હોય એ લખવાનું. હવે જો આ બંનેની વચ્ચેની સંખ્યા પણ કોઈ પણ લેવ તો એની અંદર કયો આન્સર આવશે? તો આની અંદર કન્ડિશન એવી બનશે -1 <= x <0. એટલે 0 નહીં આવે અને -1 આન્સર આવશે. તો 0 કરતા નાની -1 છે. તો આની અંદર પણ કોઈ પણ કિંમત લઉં, ધારો કે અહીંયા કોઈ પણ -1 0.5 છે, તો -0.5 અહીંયા આપેલ છે, તો એનું જે આઉટપુટ છે એ -1 આન્સર આવશે. ઓકે, હંમેશા નાનો આવશે એ ધ્યાન રાખવાનું છે.
1 અને 2 ની વચ્ચે લેવાનું વિચારીએ. ચલો 1 અને 2, તો અહીંયા 1 છે, અહીંયા 2 આપેલ છે, તો 2 નહીં લેવામાં આવે. 2 થી નાની સંખ્યા લેવામાં આવશે અને આન્સર આવશે 1. એટલા માટે જો અહીંયા 1 માટે 1 આગળની કિંમત હતી બધામાં 0 આવતી હતી અને 2 આગળની બધી કિંમતમાં 1 આવશે. પૂર્ણાંક સ્વરૂપમાં આવશે, ધ્યાન રાખજો. તો એક વસ્તુને આ સોલ્વ કરવા માટે એક આ ટોપિક સમજવો જરૂરી છે. તેના માટે એક કન્ડિશન છે, આ એક તમારે 0 અને 1 ની વચ્ચે 0 બધાના આન્સર નાનો આવશે, 1 નહીં લેવામાં આવે કિંમત. ઓકે, તો આની અંદર આપણે એક સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું, પણ બધી કોઈ પણ એક્ઝામ્પલ લઈને સોલ્વ કરી શકો અથવા કોઈ પણ અચળ પદ લઈને પણ સોલ્વ કરી શકીએ. તો આપણે જ્યારે કોઈ કિંમત ન આપેલું હોય, x બરાબર કોની આગળ કીધું નથી, ત્યારે આપણે અહીંયા અચળ પદ કોઈ પણ a b c અને કોઈ પણ લઈને ચલાવી શકીએ. તો ચાલો આપણે આને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો કઈ રીતે લખશું પહેલા? તો આપણે જો આપેલું છે લિમિટ, તો પહેલા તો અહીંયા સોલ્વ કરવા માટે g ઓફ x આપેલું છે, અહીં g ઓફ x ઇક્વલ ટુ x માઇનસ ફ્લોર x. કઈ સંખ્યા માટે? તો કે પૂર્ણાંક માટે. તો એવું એક આપણે એ લઈએ જે પૂર્ણાંકમાંથી આપણે નંબર એ લઈએ, અચળ પદ કોઈક લેવાનો છે, તો એ લીધો પૂર્ણાંકમાંથી, ઝેડમાંથી લેવામાં આવે છે. રેડી? તો લિમિટ ચેક કરી, પ્લસ ઓર માઇનસ બંને બાજુ. લિમિટ x ટેન્સ ટુ a પ્લસ f ઓફ x. ઓકે, ચાલો શું લીધું? આપણે એ લીધો છે, તો એને ધ્યાનમાં રાખીને ચલશું. તો લિમિટ લીધી, લિમિટ x ટેન્સ ટુ a પ્લસ, તો આમાં જો આવી રીતના આપણે વિચારી શકીએ, અહીંયા કોઈ પ્રકારનો એ આવેલો છે, આ બાજુ આપણે a પ્લસ વિચારીએ, એટલે a પ્લસ એટલે અહીંયા a પ્લસ 1 સાઈડ આવેલું છે આ બાજુ, અને આ બાજુ આવેલું છે a માઇનસ 1 સાઈડ. એટલે પ્લસ બોલીએ એટલે આપણે આ સાઈડની બધી કિંમત આવે, માઇનસ બોલીએ એટલે આ બાજુની કિંમત આવે. ઓકે, તો આ રીતે આપણે એક કન્ડિશન વિચારવાનું, એની આ પ્લસ બાજુ અને આ માઇનસ બાજુ. તો આવી રીતના કિંમત આવે ઇન્ફિનિટી સુધીને આપણે સોલ્વ કરવાનું છે. 0 1 1 આની અંદર ઇન્ફિનિટી સુધી નંબર આવેલા છે, આપણે આવી રીતના એક ચેક કરવાનું છે અને બંનેની વચ્ચે આગળ પાછળ. ઓકે, તો f ઓફ x લઈશું આપણે. તો જો પહેલા તો કિંમત મૂકી, f ઓફ x એટલે હું લખશું તો કે x માઇનસ ફ્લોર x. ઓકે, હવે જો આપણને આપેલ છે a પ્લસ આપેલો છે, તો અહીંયા એ એપ્લાય કરી દો. ઓકે, a પ્લસ એટલે તો આ બાજુની સાઈડ થઈ. હવે આમાંથી ગમે એવું કિંમત મૂકીશ આ બાજુની સાઈડમાં, એમાં a પ્લસ 1 ન મૂકી શકાય. શું આપણે a પ્લસ 1 ના મૂકી શકીએ? એટલે આવું કન્ડિશન બની એની a લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન a પ્લસ 1. a પ્લસ નો મતલબ એવું થાય એથી મોટી સંખ્યા. તો એથી મોટી સંખ્યા પ્લસ એટલે પ્લસની બધી કિંમત આ વિચારી શકાય, a પ્લસ 1 સિવાયની. અને એનો જવાબ આવશે તો એનો જવાબ હંમેશા કેવો આવશે? a. તો જો અહીંયા a માઇનસ ફ્લોર x ની અંદર આપણે a પ્લસ 1 અહીંથી ગમે કિંમત મૂકીએ છે, તમે ગમે પણ પ્રકાર, તેનો જવાબ શું આવશે? a. તો ફ્લોર x ફૂલ છે એટલે આપણો આન્સર આવશે a. તો આનો જવાબ થઈ ગયો a માઇનસ a એટલે 0. હવે આપણને કીધેલું છે અહીંયા કે આ વિધેય કેવું છે? અસતત. સાબિત કરો કે વિધેય કેવું છે? અસતત છે. એટલે પહેલામાં 0 જવાબ આવ્યો, તો આપણે આમાં બીજી બાજુ ચેક કરશું, એમાં 0 ના પણ આવે, અસતત છે એટલા માટે. તો કઈ રીતે એમાં કરશું? તો જો લિમિટ x ટેન્સ ટુ a માઇનસ f ઓફ x, લિમિટ x ટેન્સ ટુ a માઇનસ, હવે f ઓફ x મૂકવાનો છે, પણ માઇનસ કીધું છે, a પ્લસ કીધું એટલે મેં આની અંદરની કિંમત ગમે પણ વિચારી, એ મૂકી એટલે એનો આઉટપુટ આપણને a મળતો હતો. હવે a માઇનસ કીધું એટલે આ બાજુની કિંમત મૂકીશ, તો આ બાજુની કિંમત મૂકીશ ગમે એ બધી પ્રકારની, તો આમાંથી ગમે કિંમત મૂકીશ તો એનો જવાબ શું આવશે? કે a માઇનસ 1 આગળ જતો રહેશે. તો આની અંદર કન્ડિશન આવી બનશે a માઇનસ 1 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન a. એમાં a નહીં મૂકી શકવી, પણ આ કિંમત a માઇનસ કીધું એટલે a થી નાની, એટલે એ પોતે નહીં, એનાથી નાની વિચારો તો એ પોતે આ દર્શાવે છે આન્સર, પણ જ્યારે પોતાની કિંમત મૂકવાની હોય તો આ લેસ ધેન પણ લખી શકાય એવી રીતના ખાલી. ઓકે, આ બતાવે છે આન્સર બતાવવા માટે, પણ આપણે આ કિંમત મૂકી તો આને કાઢી નાખી, તો આ કન્ડિશન સમજવા માટે છે. બાકી તો હવે માઇનસ કીધું છે, માઇનસ સાઈડ એટલે આ બધી કિંમત મૂકવાની આવશે. પહેલા તો આપણે f ઓફ x, અહીંયા g ઓફ x આપેલું છે, અહીંયા g ઓફ x આપેલું, તો અહીંયા આપણે g ઓફ x લખીએ, અહીંયા g ઓફ અને અહીંયા g ઓફ x. હવે g ઓફ x ની કિંમત મૂકીએ તો g ઓફ x બરાબર આપણને આપ્યું x માઇનસ ફ્લોર x, એ મૂકીએ.
ઇક્વલ ટુ એમનો લિમિટ, હવે લિમિટ એપ્લાય કરવાની છે એટલે લિમિટ લખવાની નથી. હવે એ એપ્લાય કરશો અહીંયા તો એ માઇનસ સાઈડનો કોઈ પણ નંબર છે, અહીંયા એ નહીં પોતે માઇનસ સાઈડનો ગમે પણ કિંમત, તો એ અહીંયા એક્સ જગ્યાએ તો આવી જ જશે. પણ જ્યારે ફ્લોર એક્સ ની અંદર કઈ કિંમત અહીંયા મૂકાણી છે એની કોઈ નહીં, પણ એનો આઉટપુટ આપણને આન્સર શું આવશે એ -1, તો એમાં ફ્લોર કાઉસની અંદર એ -1 લખવું પડશે આપણે. તો જો અહીંયા આ પ્રકારનો એક દાખલો છે, ધ્યાન રાખજો. જ્યારે આ રીતે મૂકવામાં આવે કિંમત ત્યારે એ લેવામાં આવે છે, જ્યારે આ બાજુની કિંમત કોઈ પણ કિંમત અહીંયા લેવાની છે એનો બધાનો આન્સર એ -1 આવશે. હવે એ એમના માઇનસ નિશાનની અંદર માઇનસ એ માઇનસ માઇનસ +1, માઇનસ ને પ્લસ એ કેન્સલ એટલે અહીંયા આવશે 1. તો જો બંને ઇક્વલ નથી એટલે લખી શકાય લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ g ઓફ x ઇક્વલ ડઝ નોટ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ g ઓફ x. આગળ સતત નથી. આ રીતે આપણે સાબિત કરી શકીએ. ક્વેશ્ચન નંબર 20, જો ક્લાસ 12 મેથ ચેપ્ટર 5 ની અંદર આપણે જોઈએ f of x ઇક્વલ ટુ x સ્ક્વેર માઇનસ sin x પ્લસ 5 દ્વારા વ્યાખ્યાયિત વિધેય x ઇક્વલ ટુ પાઈ આગળ સતત છે ક્વેશ્ચન માર્ક. સતત છે કે નહીં, હવે આપણને જો આ પોલિનોમિયલ પ્રમાણનું વિધેય આપેલું છે એટલે આ પ્રમાણનું જ્યારે આપેલું હોય બહુપદી પ્રમાણનું સમીકરણ તો આપણે સતત હોય જ તે હંમેશા. તો આમાં જો કોઈ x આગળ પ્લસ ઓર માઇનસ સાઈડ આપણે ચેક કરવાની નથી, ડાયરેક્ટ આપણે સૂત્ર પ્રમાણે લખીએ છીએ એ લેવાની છે. તો અહીંયા આપણને x ઇક્વલ લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ f ઓફ x આપેલ છે અને એક ડાયરેક્ટ f ઓફ પાઈ આપણે ચેક કરવાનો છે. બંને ઇક્વલ સાબિત કરી દો એટલે સતત થઈ ગયું. લિમિટ એમના x ટેન્ડ્સ ટુ પાઈ એમના f ઓફ x આપણને આપેલ છે x સ્ક્વેર માઇનસ sin x પ્લસ 5 ઇક્વલ ટુ પાઈ અહીંયા એપ્લાય કરીને લખો એટલે પાઈ સ્ક્વેર માઇનસ sin પાઈ પ્લસ 5. હવે પાઈ અહીંયા લખીએ એટલે પાઈ મૂકીએ એટલે પાઈ સ્ક્વેર માઇનસ sin પાઈ પ્લસ 5 ઇક્વલ ટુ પાઈ સ્ક્વેર. sin પાઈની કિંમત 0 થાય એટલે 0 પ્લસ 5, અહીંયા 0 થઈ ગયું એટલે પાઈ સ્ક્વેર પ્લસ 5 ઇક્વલ ટુ પાઈ સ્ક્વેર પ્લસ 5. જો બંને ઇક્વલ થઈ ગયું એટલે લખી શકાય x ઇક્વલ ટુ પાઈ આગળ સતત છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણને આપેલા છે અને સાતત્ય ચકાસો ચર્ચો. તો આની અંદર સાતત્ય છે એ જ આપણે સાબિત કરવાનું છે. આન્સર આપેલો છે, જ્યારે આપણને x બરાબર કોઈ પ્રકારની કિંમત ન આપી હોય ત્યારે આપણે પેલા ક્વેશ્ચનની અંદર એ સોલ્વ કર્યું તેમાં એ એવો લઈએ ઓલ પ્રત્યેક a બિલોંગ્સ ટુ r, એટલે વાસ્તવિક સંખ્યાની અંદરથી આપણે a લઈએ, કાં તો c લઈએ કાં તો b લઈએ. આગળનો ક્વેશ્ચન હતો એમાં આપણે a લઈને સોલ્વ કર્યો હતો. કોઈ પ્રકારનો x લઈ શકાય, આપણે એની કિંમત પણ લખી શકાય a b. તો અચળ પદ આપણે a લઈએ અને આની અંદર કિંમત મૂકવાની છે, સાબિત બતાવવાનું છે. પહેલો આપણે જોઈએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ a f ઓફ x ઇક્વલ ટુ, હવે અહીં કિંમત મૂકી દેવાની અને f ઓફ a સાબિત કરી દેવાનું છે. તો એ રીતે સોલ્વ કરી શકાય. લિમિટ x ટેન્ડ્સ ટુ a f ઓફ x બરાબર, તો પેલો a છે એટલે f ઓફ x આપણી પાસે આપેલ છે sin x પ્લસ cos x. હવે એ એપ્લાય કરી દો એની અંદર, એ એપ્લાય કરીએ એટલે sin a પ્લસ cos a. આને આપણે કહી શકીએ f ઓફ a. જો આ ડાબી બાજુ લીધો અને જમણી બાજુ સાબિત કરી દીધો, અથવા બંનેને લઈને સોલ્વ કરી આવી f ઓફ a લેતા હતા તો એ અહીંયા મૂકી દેતા હતા અને ડાયરેક્ટ બંને બાજુ ઇક્વલ પણ બતાવતા હતા. તો આ રીતે એને સોલ્વ કરી શકાય. આ ક્વેશ્ચન આપણો એ થયો. બી આપણે જોઈએ તો બી ની અંદર ઓપ્શન બી, તો એની અંદર એ જ લિમિટ x ટેન્ડ્સ ટુ a f ઓફ x ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ a f ઓફ x બરાબર બી ઓપ્શનમાં આપણે આપેલ ક્વેશ્ચનની અંદર sin x માઇનસ cos x. ચાલો કિંમત મૂકીએ તો sin a એપ્લાય કરો એટલે sin a માઇનસ cos a. તો આને કહેવાય f ઓફ a. તો લખી શકાય. આ બંને પ્રશ્નો આપણે સોલ્વ કર્યા તો આ રીતે લખી શકાય લિમિટ x ટેન્ડ્સ ટુ a f ઓફ x ઇક્વલ ટુ f ઓફ a ઇક્વલ થયા. એ જ રીતે અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ a f ઓફ x ઇક્વલ ટુ f ઓફ a. તે જ રીતે ત્રીજો ઓપ્શન આપેલો છે તેમાં એ આપણે એપ્લાય કરશું એટલે મલ્ટિપ્લિકેશન ગુણાકારનો મેથડ પ્રમાણે આપણે લખી શકીએ. એ રીતે સી વિકલ્પ આપણે લખીએ લિમિટ x ટેન્ડ્સ ટુ a
એફ ઓફ એક્સ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ એ સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ. આપણને ખબર ગુણાકાર ભાગાકાર સરવાળો બાદબાકી બધા માટે એક જ નિયમ લાગુ પડશે. એ એપ્લાય કરો એટલે સાઇન એ ઇન્ટુ કોસ એ ઇક્વલ ટુ એફ ઓફ એ. ઓકે, તો આ ત્રણેય ઇક્વલ થઈ ગયા. ત્રણેયમાં સરખું સાબિત થયું એટલે લખી શકાય કે સતત વિધેય છે. લખી શકાય લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ એ આગળ સતત છે. આ સાતત્ય આપણે આપણને અલગ અલગ પ્રકારના એક વિધેયો આપેલા છે. તો સાઇન કોસ ટેન કોટ આ બધા ફૂલ ફોર્મમાં આપેલા છે. જે ધોરણ 10 ની અંદર ભણાતા આપણને તેના આખા નામ હતા એનો ઉપયોગ કરીને અહીંયા આપેલ છે. પણ આપણે શોર્ટમાં આને લઈને સોલ્વ કરી શકીએ. તો પહેલો આપણને આપેલો છે કોસાઇન એટલે કોસ આપેલો છે આપણને. આ કોસ તો કોસ વિધેયને આપણે સાબિત કરવાનું છે. બીજામાં આપેલું છે કોસેક. કોસાઇન લખ્યું છે ફૂલ ફોર્મ એનું, તો કોસેક આપણે લેવાનો છે. પછી સેકન્ડ, તો સેકન્ડ ની અંદર સેક લેવાનો છે. પછી કોટ આપેલ છે. તો ચાલો આ ચારેય વિધેયને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવી. ઓકે, તો પહેલા આપણે પહેલો ક્વેશ્ચન લઈએ. તો એફ ઓફ એક્સ બરાબર આપણને આપેલ છે કોસ એક્સ. તો આપણે પ્રત્યેક એવો એ લેવાનો બિલોંગ્સ ટુ આર માંથી. જો જ્યારે કિંમત નો આપેલી એક્સ બરાબર કોની આગળ આપણે ચર્ચા કરવાની છે ત્યારે આપણે લેવાનું રહેશે એ. ચાલો હવે આપણે લઈ શકીએ આ રીતે. તો લિમિટ આપણે શીખા લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ આપણે લેવાનો છે કોસ એક્સ. કિંમત મૂકવાની એ એટલે કોસ એ થાય. આને કહેવાય એફ ઓફ એ. ઓકે, તો લખી શકાય લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ એ. આ સાબિત થઈ ગયું, બંને ઇક્વલ થઈ ગયા એટલે સતત વિધેય છે. કહી શકાય પ્રત્યેક એ બિલોંગ્સ ટુ આર માટે સતત છે. એના પછી આપણે જોઈએ બીજો ઓપ્શન. તો બીજાની અંદર આપણને આપેલું કોસેક. તો બીજા ઓપ્શનની અંદર એફ ઓફ એક્સ બરાબર કોસેક એક્સ આપેલ છે. એવું લખવું હોય તો લખી શકાય આની અંદર કે એ આપણે લેવી પ્રત્યેક એ બિલોંગ્સ ટુ આર. પણ આપણે એને વિસ્તાર બતાવો તો બતાવી કે પાય આપણો એનો વિસ્તાર છે આપણને ખબર છે. અને કે છે આર ઝેડ ની અંદરથી આવે છે કોઈ પણ કિંમત. તો આ રીતે એનો વિસ્તાર બતાવવો હોય તો વિસ્તાર બતાવી શકાય. ઓકે, નકર એ બિલોંગ્સ ટુ આર આપણે લઈ લેવાના. એમાંથી બાદ કરી દેવાના કે પાય. આ પ્રકારના વિધેયો અમુક કેન્સલ થઈ જાય છે. હવે લિમિટ મૂકીએ. લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ લખશું આપણે કોસેક એક્સ. એક એપ્લાય કરવી એટલે લખાય કોસેક એ. આને કહેવાય એફ ઓફ એ. તો આપણું સાબિત થાય છે લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ. તો આપણે લખી શકીએ પ્રત્યેક એ બિલોંગ્સ ટુ આર કે પાય માં ઇઝ કે બિલોંગ્સ ટુ ઝેડ માટે સાબિત થાય છે. તો ઓલ સતત છે. તો આ જ રીતે આપણે સેક અને કોટ પણ ચેક કરી લઈએ. તો ત્રીજા ઓપ્શનની અંદર ત્રીજો પ્રશ્ન આપેલ છે આપણને સેક. તો એફ ઓફ એક્સ ઇક્વલ ટુ સેક એક્સ. જે આપણે સેક એક્સ લઈએ તો ઓલ એ બિલોંગ્સ ટુ આર માઇનસ. તો આપણે અહીં લખીએ કે 2k પ્લસ 1 પાઈ બાય 2 જ્યાં k બિલોંગ્સ ટુ ઝેડ. આ વિસ્તાર આપણે બતાવવાનો હોય છે. બતાવવો હોય તો જરૂરી નથી. હવે આગળ આપણે જોઈએ તો પહેલા સોલ્વ કરવાની જેમ જ લખવાનું છે લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ લખશું સેક એક્સ. સેક એક્સ જગ્યાએ એ મૂકો એટલે આપણા માટે એફ ઓફ એ. તો આ સાબિત થાય છે લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ એ આગળ સતત છે. તો આ સતત વિધેય થઈ ગયું. ત્યારબાદ આપણે ફોર્થ નંબરનો ક્વેશ્ચન આપણે એની અંદર જોઈએ. તો એની અંદર આપેલું છે કોટ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ આપણને આપેલ છે કોટ એક્સ. તો એવા એ આપણે લઈએ બિલોંગ્સ ટુ આર ની અંદર
તો માઇનસ કોટનો વિસ્તાર કે પાય છે, કે પાય ઇઝ કે બિલોંગ્સ ટુ ઝેડ, બધા ઝેડ ની અંદર થયેલી છે. ઓકે, હવે એફ ઓફ એક્સ ની કિંમત મૂકી, લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ ની કિંમત આપેલ છે કોટ એક્સ આપણને આપેલ છે, કોટ એ લખી અને પછી એની કિંમત એપ્લાય કરવી, એટલે આને કહેવાય આપણે એફ ઓફ એ. તો કહી શકાય લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ એ. તો કહી શકાય કોટ પણ વિધેય સતત વિધેય છે. આમ આ બધા વિધેય આપણે આવી રીતના એની કિંમત મૂકીને 23માં આપણે જોઈએ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ સાઇન એક્સ અપોન એક્સ, એક્સ લેસ દેન 0, એક્સ ગ્રેટર દેન 0 ક્યારે? જ્યારે એક્સ પ્લસ 1 હોય ત્યારે. ચાલો આમાં આપણે ચેક કરવાનું છે કયા બિંદુ આગળ સતત છે કે નથી એ. તો જોઈએ, ચાલો આમાં બે લિમિટ આપેલી છે, તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ લઈશું. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ એફ ઓફ એક્સ. ત્યારબાદ આપણે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ 0 પ્લસ એટલે એમાં એક્સ મોટો હોય એ ભાગ લેવાનો છે, એક્સ પ્લસ 1 ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ માઇનસ એટલે સાઇન એક્સ અપોન એક્સ. હવે જો આમાં એક્સની કિંમત વેલ્યુ આપણે મૂકી નહીં શકીએ, છેદમાં 0 થઈ જશે. તો જુઓ અહીંયા આપણી પાસે એક ફોર્મ્યુલા છે, આગળ સ્વાધ્યાય 11 સ્ટાન્ડર્ડમાં ભણ્યા છીએ આપણે આનું એક ફોર્મ્યુલા એપ્લાય કરવાનું છે. અહીં 0 એપ્લાય કરશું, 0 પ્લસ 1 ઇક્વલ ટુ આ લિમિટ સાથે આને આપણે આખાને લખી શકીએ 1, તો 1 ઇક્વલ ટુ 1. તો અહીં આપણે સતત સાબિત કરી શકીએ કે એક્સ ઇક્વલ ટુ 0 આગળ સતત છે, તો સતત વિધેય છે. અહીંયા જો આપણે આનું ફોર્મ્યુલા છે, સાઇન એક્સ અપોન એક્સ હોય, ખૂણો હોય અને લિમિટ હોય એક્સ ટેન્સ ટુ 0, ત્યારે આપણે લખી શકીએ 1. આ એક ફોર્મ્યુલા 11 સ્ટાન્ડર્ડમાં આવેલું છે, એ એપ્લાય કરવાનું છે. અહીંયા જોઈએ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર સાઇન 1 અપોન એક્સ અને 0 આપેલ છે, એક્સ ડઝ નોટ ઇક્વલ ટુ 0 અને એક્સ ઇક્વલ ટુ 0. બંનેને ઇક્વલ લઈને સોલ્વ કરવાનું છે આમાં. તો આમાં જોઈએ આપણે બંને સતત છે ક્વેશ્ચન માર્ક, તો જોઈએ ચેક કરીએ. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ નોટ ઇક્વલ ટુ આપ્યું એટલે પ્લસ ઓર માઇનસ નહીં લઈ શકીએ તમે આપણે, તો ડાયરેક્ટ લઈશું એક લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ અને એક છે એફ ઓફ 0 એપ્લાય કરશું. હવે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ બરાબર આપણે લઈશું કે એક્સ સ્ક્વેર સાઇન 1 અપોન એક્સ, જ્યારે 0 હોય ત્યારે લઈશું 0. અહીંયા પ્લસ ઓર માઇનસ ચેક નહીં કરી શકીએ કેમ કે નોટ ઇક્વલ ટુ આપેલ છે અને ઇક્વલ આપેલું છે તે માટે. હવે જો અહીં 0 આપણે કિંમત મૂકશું એપ્લાય કરીએ તો છેદમાં 0 આવ્યો, તો આવડા ફોર્મ્યુલા 1/0 ફોર્મમાં બને છે, તો ન ચાલે. તો આપણે એના માટે શું કરશું, અથવા જો અહીં 0 મૂકશું 0 મલ્ટિપ્લિકેશન 0, તો 0/0 ના ચાલે. તો આપણે એને શું કરવાનું રહેશે, તો અહીંયા જેમ આગળનો એક ક્વેશ્ચન છે એ રીતે વિચારવાનું છે. સાઇન 1/x છે, એના છેદમાં 1/x હોય તો આપણે 1 લખી શકીએ. તો આ સ્ટેપની અંદર આપણે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એક્સ સ્ક્વેર એમના ઇન્ટુ સાઇન 1/x છે, એના છેદમાં 1/x હોય તો 1 લખી શકીએ. હવે 1/x વડે ડિવાઈડ કર્યું ભાગ્યા, આપણે ગુણવા પણ પડશે 1/x, તો ઉપર નીચે 1/x વડે ગુણશું અને ભાગશું. હવે આ સ્ટેપ અને લિમિટ સાથે આપણે શું લખીએ 1. આગળનું ફોર્મ્યુલા આપણે જોયું એક લિમિટ વાળું ફોર્મ્યુલા છે, લિમિટ એક્સ ટેન્સ ટુ 0 સાઇન ખૂણા હોય એ જ ખૂણો છેદમાં હોય એક્સ અપોન એક્સ, તો 1 લખી શકો. તો જો અહીંયા આપણી પાસે સાઇન આપેલું છે, લિમિટ પણ આપેલી છે અને થઈ ગયું 1. અહીંયા એક્સ અને એક્સ કેન્સલ, એટલે આપણે લખી શકીએ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 અહીંયા એક્સ ઇન્ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 સાઇન 1/x અપોન 1/x, આ થઈ ગયું 1. ઓકે, આ થઈ જાય આપણા માટે 1 ઇક્વલ ટુ એમનો 0. હવે જો અહીંયા થઈ જશે 1 આખું સ્ટેપ આપણા માટે. ઓકે, ઇક્વલ ટુ 0 અને ફોર્મ્યુલા 1 અને અહીંયા લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એક્સ ઇક્વલ ટુ 0. હવે અહીં 0 એપ્લાય કર્યું એટલે 0 ઇક્વલ ટુ 0,
તો આ વિધેય કેવું છે? સતત છે, સતત છે. ઓકે, તો આ રીતે સોલ્વ કરી શકો આપણે. જો આપણને ક્વેશ્ચન આપેલો છે f of x ઇક્વલ ટુ sin x માઇનસ cos x અને -1 ક્યારે x ઇક્વલ ટુ 0 હોય ત્યારે, x ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોય ત્યારે આપણે આ. તો એમાં કન્ડિશન જ્યારે ડઝ નોટ ઇક્વલ ટુ આપેલું હોય અને ઇક્વલ આપેલું હોય ત્યારે આપણે શું કરવાનું છે? ત્યારે ડાયરેક્ટ લિમિટ લઈ લેવાની છે. આ રીતે લિમિટ x ટેન્સ ટુ 0 f of x ઇક્વલ ટુ f of x માટે આપણે લેશું ડાયરેક્ટ -1. તો જો અહીં એપ્લાય કરશું, જ્યારે f of x હોય ત્યારે આપણે એના માટે sin x લેશું. લિમિટ x ટેન્સ ટુ 0 f of x ઇક્વલ ટુ sin x માઇનસ cos x ડઝ નોટ ઇક્વલ ટુ હોય અને ઇક્વલ ટુ હોય ત્યારે આપણે લેવાનું રહેશે ઇક્વલ ટુ f of 0 હોય ત્યારે -1. f of 0 એપ્લાય કરતું અહીંયા. હવે 0 આપણે અહીં એપ્લાય કરશું એટલે અહીંયા sin 0 માઇનસ cos 0 ઇક્વલ ટુ f of 0 ની કિંમત -1 એટલે અહીંયા થશે -1. હવે જો sin 0 ની કિંમત 0 માઇનસ cos 0 ની 1 ઇક્વલ ટુ -1. -1 ઇક્વલ ટુ -1 એટલે કહી શકાય આપણે કે આ વિધેય કેવું છે? સતત છે. તો લખીએ કાંઈ f એ પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે સતત છે. r એટલે વાસ્તવિક વિધેય માટે બધું k cos x અપોન પાઈ -2x અને 3 નોટ ઇક્વલ ટુ અને ઇક્વલ આપેલું છે ત્યારે આપણે સોલ્વ કરશું. આગળના એક્ઝામ્પલ સોલ્વ કર્યા 25, 24 તે જ રીતે લિમિટ x ટેન્સ ટુ π/2 આપેલ છે અહીંયા f of x ઇક્વલ ટુ f of π/2. તો આ બંનેને આપણે લઈને સોલ્વ કરશું. અહીં લેસ ધેન અને ગ્રેટર ધેન ઇક્વલ ટુ નથી આપેલું એટલે આપણે ડાયરેક્ટ સોલ્વ કરશું અહીંયા. તો હવે એના પછીનું સ્ટેપ આપણે લખી શકીએ લિમિટ એમનો x ટેન્સ ટુ π/2 f of x એટલે આ k cos x અપોન પાઈ -2x ઇક્વલ ટુ f of π/2 એટલે 3. હવે જો આપણે cos છે એને આપણે sin અથવા tan કન્વર્ટ કરવાનું રહેશે અને તો એના છેદમાં સરખું બંને સેમ હોય સ્ટેપ તો આપણે એની જગ્યાએ લખી શકીએ 1. તો આપણે એને પહેલાં કન્વર્ટ કરવાનું રહેશે. cos x નું સૂત્ર આપણે એપ્લાય કરશું અહીંયા. તો આવું એક સૂત્ર છે આપણી પાસે કોટિકોનું sin π/2 - x હોય તો લખી શકીએ cos x. આ એક સૂત્રનું એપ્લાય કરવાનું. તો cos x ની જગ્યાએ આપણે લખવાનું છે sin π/2 - x. તો આપણે જે ત્રિકોણમિતિ વિધેયમાં ભણ્યા π/2 માઇનસ એટલે પહેલા ચરણની અંદર વિધેય π/2 એટલે માઇનસ છે એટલે π/2 એ વિધેય બદલાઈ જાય કોસનું થઈ જાય સાઇન. એ રીતે આપણે પહેલા ચરણ અંદર ધન છે તો એ એપ્લાય કરશું અહીંયા લિમિટ x ટેન્સ ટુ π/2 કે કોસની જગ્યાએ સાઇન π/2 - x અપોન આની અંદર જો આપણે આ જ ખૂણો છે એ જ ખૂણો છેદમાં હોવો જોઈએ એટલે π/2 - x હોય આ રીતે તો બંને 1 થઈ જાય. તો એ 1 કરવા માટે આપણે કોમન કાઢવાના છે અહીંથી 2. તો જો ચેક કરીએ આપણે 2 ને અંદર લઈ જઈએ 2 કોમન નીકળે છેદમાંથી અથવા આ ખૂણો છે એ ખૂણો મૂકીએ અને પછી 2 પાઈ આવવો જોઈએ તો 2 વડે ગુણીએ તો 2/2 એટલે 2 કેન્સલ થઈ જાય છે એટલે પાઈ અને 2x. ઓકે, આ 2 અંદર જાય તો 2x અને અહીંયા 2 કેન્સલ એટલે પાઈ -2x થઈ જાય છે. તો આ રીતે એને સોલ્વ કરી શકાય. હવે જો sin π/2 - x અને π/2 - x એટલે 1 થઈ જાય લિમિટ સાથે તો વધશે આપણી પાસે k/2 = 3. k/2 = 3. 2 આ બાજુ આવશે એટલે k = 6. તો આપણે k ની વેલ્યુ આ રીતે મેળવી શકીએ. આપણી પાસે એક ફોર્મ્યુલા છે એ એપ્લાય કર્યું અહીંયા લિમિટ x ટેન્સ ટુ 0 sin x અપોન x = 1. આ ફોર્મ્યુલા ખૂણો છેદ સાઇન ખૂણો અને છેદમાં એ જ ખૂણો હોય તો 1 લખી શકાય. તો અહીંયા જો sin π/2 - x π/2 - x તો આ લિમિટ અને આ થાયનું એક લખી શકાય એટલે k/2 × 1 = 3. તો આ રીતે આ એક્ઝામ્પલને સોલ્વ કરી શકાય. ઓકે, ક્વેશ્ચન નંબર 27 f of x બરાબર kx² 3 લેસ ધેન ઇક્વલ ટુ 2 આપેલ છે અને ગ્રેટર ધેન 2 આપેલ છે. x = b આગળ આપણે ચેક કરવાની છે. તો અહીં k આપેલો છે તો k ની મૂલ્ય ગોતવાનું. જ્યારે k ની મૂલ્ય ગોતવાની તો બંનેને ઇક્વલ લઈને ચાલવાનું લેસ ધેન ઇક્વલ ટુ અને ગ્રેટર ધેન ત્રણેયને ઇક્વલ લઈને ચાલો ગમે બે લઈ લો તોય ચાલે. તો આપણે બંને લિમિટ લઈને ચાલશું. લિમિટ x ટેન્સ ટુ અહીંયા 2 આપેલું છે એટલે 2 + f of x
ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 2 માઇનસ એફ ઓફ એક્સ, અને એફ ઓફ એક્સ પણ સોલ્વ કરીએ કે તો એ બંને ઇક્વલ થઈ જશે, ગમે એક બરાબર છે તો ત્રણેય ઇક્વલ જ છે. હવે લિમિટ x ટેન્સ ટુ 2 પ્લસ એફ ઓફ એક્સ, 2 પ્લસ એટલે 2 થી મોટો x હોય એટલે અહીંયા 3 આવે છે, અહીંયા 3 મૂકો એફ ઓફ એક્સ બરાબર ઇક્વલ ટુ લિમિટ એમના x ટેન્સ ટુ 2 માઇનસ એમના એફ ઓફ એક્સ, 2 માઇનસ એટલે ઉપરનો kx સ્ક્વેર, 2 એપ્લાય કરવાનો, x તો છે ને એટલે 3 આવશે અહીંયા લિમિટ ઇક્વલ ટુ એમનો 2 એપ્લાય કરવી એટલે k2 સ્ક્વેર, 2 નો વર્ગ 4, 4 આ બાજુ ડિવાઈડમાં આવશે એટલે k બરાબર 4. તો આપણો આન્સર થાય છે k બરાબર 3/4. બરાબર આપેલ છે આપણે kx + 1 ને cos x, k મેળવવાનો છે એમાં x બરાબર પાઈ આગળ, તો લિમિટ લઈ લઈશું આગળનો એક્ઝામ્પલની જેમ. અહીં લિમિટ x ટેન્સ ટુ પાઈ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ પ્લસ સાઈડ ને લિમિટ x ટેન્સ ટુ પાઈ માઇનસ એફ ઓફ એક્સ, બંને લિમિટ એપ્લાય કરીએ તો લિમિટ x ટેન્સ ટુ પાઈ એમને એફ ઓફ એક્સ પ્લસ સાઈડ, તો x મોટો હોવો જોઈએ તો cos x ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ પાઈ માઇનસ એફ ઓફ એક્સ એટલે પાઈ માઇનસ એટલે kx પ્લસ 1. હવે જો અહીંયા પાઈ આપણે એપ્લાય કરવાનો છે તો પાઈની આપણે કિંમત મૂકીએ તો ચાલો પાઈ એપ્લાય કરવી એટલે અહીં થઈ ગયું cos પાઈ ઇક્વલ ટુ અહીંયા પાઈ એપ્લાય કરવી એટલે k પાઈ પ્લસ 1, x ની જગ્યાએ પાઈ એપ્લાય કરવાનું છે. હવે તમને ખબર છે પાઈ અહીંયા આવે આપણે પાઈની, તો પહેલી હોય cos હોય, બીજી sin હોય, અહીંયા 1 0 હોય, આ બાજુ 0 -1 હોય, તો cos આપણે પાઈની કિંમત વિચારીએ તો cos પાઈની કિંમત cos પાઈ પેલો cos હોય 1 0 હોય ને 0 1 હોય ને અહીંયા -1 0 હોય, બધાની કિંમત જોવાની છે તો cos પાઈની કિંમત આપણને જોવા મળશે cos પાઈ -1, તો આપણે cos પાઈની કિંમત મૂકીએ -1 ઇક્વલ ટુ k પાઈ પ્લસ 1 આ બાજુ આવશે એટલે -1, તો -1 અને -1 -2 થઈ છે અને પછીના સ્ટેપમાં સાથે જાય -2 ઇક્વલ ટુ k પાઈ છે એ ગુણાકારમાં છે બરાબર, ની આ બાજુ એટલે છેદમાં આવશે, k બરાબર આપણને મળશે k બરાબર -2/પાઈ. તો આ આપણો ફાઇનલ આન્સર. ક્વેશ્ચન આપણે જોઈએ, આગળના જે ક્વેશ્ચન સોલ્વ કર્યા તેના જેવા જ છે આની અંદર, તો ચાલો લિમિટ લઈએ, 5 આપેલ છે બંને બાજુ 5, તો લિમિટ x ટેન્સ ટુ 5 પ્લસ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 5 માઇનસ લિમિટ એમને x ટેન્સ ટુ 5 એફ ઓફ એક્સ ની વેલ્યુ આપણે મૂકશું 5 પ્લસ એટલે 5 પ્લસ એટલે આ છે 3x માઇનસ 5 ઇક્વલ ટુ લિમિટ એમને એફ ઓફ એક્સ લિમિટ x ટેન્સ ટુ 5 એમને માઇનસ સાઈડ એટલે ઉપરનો આવશે kx પ્લસ 1. ચાલો હવે કિંમત એપ્લાય કરીએ 5, તો 3 અહીંયા 5 એપ્લાય કરશું -5 એમને બરાબર k, અહીંયા 5 એપ્લાય કરશું એટલે 5k પ્લસ 1, અહીંયા 3 પંચા 15 -5 એટલે 10 ઇક્વલ ટુ 5k પ્લસ 1, 1 આ બાજુ એટલે 9 થઈ જશે એટલે 5k ઇક્વલ ટુ 9 અને k ઇક્વલ ટુ 9/5. તો આપણો ફાઇનલ k ઇક્વલ ટુ આન્સર આ આવશે. નંબર 30, આપણને અહીંયા જો a અને b ને ધ્યાનમાં રાખીને કિંમત આપેલી છે 2 અને 10, તો 10 અને 2 ની લિમિટ આગળ ચેક કરીને આપણે a અને b ના મૂલ્ય શોધવાના છે. તો a અને b આપણે મેળવવા માટે શું કરશું આ પ્રોસેસ, તો ચાલો આપણે પહેલા સમીકરણ આપણે પહેલા x ઇક્વલ ટુ 2 આગળ આપણે ચેક કરીએ, x ઇક્વલ ટુ 2 આગળ બે સમીકરણ આવશે, બંનેને આપણે લોપ લઈ લઈશું એટલે a અને b ની કિંમત મળશે. તો આપણે a અને b ની મૂલ્ય ગોતવાના છે. તો એક્ઝામ્પલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કઈ રીતે આપણે સોલ્વ કરીએ જોઈ જો આગળ. તો b આગળ આપણે ચેક કરીએ તો લિમિટ સૌપ્રથમ આપણે x ટેન્સ ટુ 2 પ્લસ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 2 માઇનસ એફ ઓફ એક્સ. ઓકે, તો આપણે આ ચેક કરીએ પહેલા લિમિટ એમના x ટેન્સ ટુ 2 પ્લસ એફ ઓફ એક્સ, 2 પ્લસ એટલે જો 2 થી મોટો હોય x, તો અહીંયા જો કન્ડિશન આને ધ્યાનમાં રાખીએ આપણે 2 થી મોટો x, તો એનો મતલબ ax પ્લસ b લઈશું,
ઇક્વલ ટુ લિમિટ એમના એક્સ ટેન્સ ટુ 2 માઇનસ, તો 2 માઇનસ એટલે બે મોટા હોય, જો ઉપરનો આવશે 5. ચાલો અહીં 2 એપ્લાય કરવી એટલે 2a પ્લસ બી ઇક્વલ ટુ 5 અને સમીકરણ 1 આપી દેવાનું છે આપણે. ત્યારબાદ આપણે x ઇક્વલ ટુ 10 આગળ, x ઇક્વલ ટુ 10 આગળ આપણે ચેક કરીએ. લિમિટ x ટેન્સ ટુ 10 પ્લસ f ઓફ x ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 10 માઇનસ f ઓફ x. ચાલો એમાં કિંમત મૂકી 10 પ્લસ, તો લિમિટ x ટેન્સ ટુ 10 પ્લસ, 10 પ્લસ એટલે 10 થી મોટો x એટલે 21. બીજામાં એનો કોણ હોય છે લિમિટ x ટેન્સ ટુ 10 માઇનસ, 10 માઇનસ એટલે જો આટલો વિસ્તાર જોવાનો તમારે, આ વિસ્તાર x લેસ ધેન 10, 10 મોટો હોય તો માઇનસ વાળો વિસ્તાર ax પ્લસ b. ઓકે, હવે જો કિંમત મૂકી દેવી આપણે તેની, તો અહીંયા 21 નંબર જ છે એમનો, 21 એમનો ઇક્વલ ટુ લિમિટ એપ્લાય કરી એટલે 10a પ્લસ b. સમીકરણ 2 આપો. બંનેને ચેક કરવાના, જો સોલ્વ કરી બી એ બી બંને એક સરખા છે, 21 અને 2, તો આમાં લોપ લઈ લેવી. સમીકરણ 1 અને 2, સમીકરણ 1 અને 2 લોપની રીતે સરખાવતા સોલ્વ કરતા, એટલે લોપની રીતે તો 2a પ્લસ બી ઇક્વલ ટુ 5 છે અને બીજી બાજુ આપણને 10a પ્લસ બી ઇક્વલ ટુ 21. લોપ લઈશું એટલે નિશાની આપણે ચેન્જ કરવી પડે, અહીંયા પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. બી બંને સરખા છે કે અલગ અલગ નિશાની કેન્સલ. 2a માઇનસ 10a એટલે માઇનસ 8a ઇક્વલ ટુ એમના 5 માઇનસ 21 એટલે 15, ઓકે 16, ઓકે 5 માઇનસ 21 એટલે 16, માઇનસ બંને બાજુ કટ થઈ જશે માઇનસ માઇનસ, તો a ઇક્વલ ટુ 16/8 એટલે a ઇક્વલ ટુ 2. હવે સમીકરણ 1 માં મૂકી દેવી a ઇક્વલ ટુ 2 ને. સમીકરણ 1 2a પ્લસ બી ઇક્વલ ટુ 5 છે, 2 અહીંયા મૂકીએ તો 2 પ્લસ બી ઇક્વલ ટુ 5, 4 થઈ જાય છે, 4 બરાબર ને આ બાજુ એટલે બી ઇક્વલ ટુ 5 માઇનસ 4, બી ઇક્વલ ટુ 1. આમ આપણને કિંમત બંને મળશે. સમીકરણ આમ a બરાબર 2 અને b બરાબર 1. સાબિત કરો કે વિધેય f ઓફ x ઇક્વલ ટુ cos x સ્ક્વેર સતત વિધેય છે. જો આપણને cos x સ્ક્વેર છે ને એ સતત વિધેય છે એવું સાબિત કરવાનું છે આની અંદર, તો અહીંયા આપણે ગોફ અને એ મેથડથી સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. GOH અથવા f ઓફ g આ એક મેથડ પ્રસ્તાવની અંદર શીખા, અને આગળના ચેપ્ટર 1 ની અંદર પણ આની માહિતી આપવામાં આવશે. તો આપણને ખબર હોવી જોઈએ પહેલા તો cos છે એ વિધેય સતત છે, x સ્ક્વેર જે પોલિનોમિયલ બહુપદી છે પણ એ સતત છે. બંનેનો સતત ગુણાકાર કરીએ તો પણ સતત જ થવાનું છે. તો કઈ રીતે આમાં સોલ્વ કરીએ, તો આ એક મેથડને ધ્યાનમાં રાખજો, અને આ રીતે આપણે સોલ્વ કરીએ. આપણને f ઓફ x આપેલ છે, લખીએ f ઓફ x ઇક્વલ ટુ cos કૌંસની અંદર x સ્ક્વેર આપેલ છે, ખૂણાનો સ્ક્વેર આપેલો છે અહીંયા, નહીં કે કોસનો સ્ક્વેર. તો ખૂણાનો સ્ક્વેર આપેલો હોય તો એને બેને અલગ અલગ બતાવવાનું છે, તો ધારવાનું છે આપણે. ધારો કે આ બેને ટુકડા કરવી, કે ધારો કે આપણે જે h ઓફ x આપેલ છે, એક આપણે પેલા ખૂણો લઈ લેવાનો h ઓફ x, અને h ઓફ x બોલવામાં આવે છે, એને બરાબર આપણે ધારી લેવી કે x સ્ક્વેર છે. અને બીજું, અને g ઓફ x બરાબર આપણે ધારી લેવી cos x. આપણે સાબિત કરી દેવાનું cos x સ્ક્વેર આવી જાય તો આપણો આન્સર સાચો છે. આ સતત વિધેય છે, એ રીતે બંનેનો ગુણાકાર. તો આ બે આપણે લખીએ કે આ x સ્ક્વેર જે બહુપદી છે એ સતત વિધેય r ઉપર, અને cos x પણ સતત વિધેય છે, તો બંનેનો ગુણાકાર પણ સતત વિધેયમાં થઈ શકે. તો આપણે સોલ્વ કરવી. હવે GOH સોલ્વ કરશું આપણે. g થી h આપણે સોલ્વ કરવાનો છે અહીંયા, કેમ કે cos માંથી પેલા cos છે પછી એક ખૂણો છે, એટલે આમાંથી આમ સોલ્વ કરશું x સાથે. તો પ્રસ્તાવની અંદર આ સૂત્ર છે, એક આના ધ્યાનમાં રાખજો એટલે આપણને સોલ્વ થઈ જાય છે. તો હવે આને લખાય કેવી રીતનાનું સૂત્ર, તો g બાર, હવે OH છે અને x એને કૌંસમાં લખવાનું h ઓફ x, તો આ રીતે લખવાનું, o જતો રહેશે અને કૌંસ જે છે આપણે, તો g o h ઓફ x આ રીતે લખી શકાય એને.
એકવાર આ એક્ઝામ્પલ જોઈ લેજો, પ્રેક્ટિસ કરશો એટલે તમને આ એક્ઝામ્પલ આવડી જશે. ઓકે, તો જી એમને રાખશું. એચ ઓફ એક્સ બરાબર આપણને આપેલું છે કાઉસમાં, કાઉસ કરી નાખવાનો બંને બાજુ. એચ ઓફ એક્સની જગ્યાએ લખી શકાય એક્સનો સ્ક્વેર. હવે જો એક સ્ટેપ વિચારવાનું જે છે આ છે જી ઓફ એક્સ સ્ક્વેર. જે જી છે એમાં એક્સ ની જગ્યાએ શું લખવાનું આપણે એક્સ સ્ક્વેર. તો આ સૂત્ર લેવાનું છે જી ઓફ એક્સ સ્ક્વેર. જી ઓફ એક્સ છે તો કોસ એક્સ છે. ધારો કે હું એમ કરું જી ઓફ ઝેડ લખું તો અહીં ઝેડ લખો તો અહીં બરાબર કોસ ઝેડ સ્ક્વેર થાય. ધારો કે હું એમ લખું કે અહીંયા વાય જી ઓફ વાય તો અહીંયા વાય એપ્લાય કર્યો તો અહીંયા લખીએ કોસ વાય. હવે જો અહીંયા એક્સ સ્ક્વેર એપ્લાય કરવાનો છે આની અંદર તો કોસ એક્સ સ્ક્વેર ને એક્સ ની જગ્યાએ લખવાનું રહેશે એક્સ સ્ક્વેર. તો જો આ સાબિત થઈ ગયું, આને આપણે એફ ઓફ એક્સ કહેવાય. આ તો આપણું સૂત્ર જે રકમ છે એફ ઓફ એક્સ બરાબર કોસ એક્સ સ્ક્વેર. તો આ સાબિત થઈ ગયું આપણે લાસ્ટમાં. આમ જી ઓ એચ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ. કહી શકાય કે એચ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર જે ધાર્યું હતું આપણે એ શું છે બહુપદી વિધેય. તે વિધેય છે તે આર પર સતત છે અને જી ઓફ એક્સ આપણે ધાર્યું હતું જે કોસ એક્સ એ પણ સતત વિધેયો છે. તેથી બંનેનું સંયોજિત એટલે બંનેનું ભેગા કરવાથી જે બને છે એ પણ સતત થાય. તેથી કહી શકાય સતત વિધેય છે. સતત વિધેય છે. આપણને ખબર છે આગળ જોયું એમ કોસ એક્સ કેવું સતત વિધેય છે તેનું મોડ પણ સતત થશે. તો એ સાબિત કરવાનું છે. ચાલો તો આપણે લઈએ અહીં એફ ઓફ એક્સ બરાબર આપેલું છે આપણને માનાંકમાં મોડ કોસ એક્સ આપેલ છે. તો ધારવાનું છે એની અંદર બે. ધારો કે પેલા આપણે એચ ઓફ એક્સ ધારીએ મોડ એક્સ ની અંદર અને મોડ ની અંદર લઈ લઈશું અને જી ઓફ એક્સ બરાબર આપણે કોસ એક્સ ખાલી ધારી લઈએ. હવે આ બંનેનો જે આપણે ગોફ લઈએ તો એચ ઓફ જી પેલા લીધો તેમ જેમ તો એ કોસ એક્સ મોડમાં આવવો જોઈએ. એ રીતે આપણે એને સોલ્વ કરવાનો, સાબિત કરવાનો. જવાબ તો આપેલો છે, આપણી રીતે એને ગોઠવાના આપણી રીતે ધારવાના છે. અથવા આને જી ઓફ એક્સ કહે કે આને એચ ઓફ એક્સ કહે કાંઈ તમે ગમે એને ગમી કહી શકો. પણ એ રીતે સોલ્યુશન કરવાનું છે એટલે લાસ્ટમાં બંને મલ્ટિપ્લિકેશનમાં આવી જાય આપણી રીતે. તો ચાલો આપણે સોલ્વ કરીએ. હવે ધારી લીધું આપણે બંનેને તો લખાય એચ ઓ જી એક્સ આનું સૂત્ર એપ્લાય કરી એચ બાર ઓ જી એક્સ એટલે જીઓ એક્સ હાઉસની અંદર બરાબર ના બરાબર એચ એનો જીઓ એક્સ એટલે કોસ એક્સ. જો તો કોસ સી અંદર આવવો જોઈએ અને પછી એચ કોસ એક્સ એચ એક્સ એક્સ છે અહીંયા મોડની અંદર પેલા મોડ કરવાનું એચ આવે એટલે મોડ કરવાનો અને જે હોય એ અંદર લખવાનું. તો એચ આવ્યો તો માનાંક કરવાનો આપણે. જે કાઉસમાં હોય જે કાઉસમાં એને માનાંકની અંદર લખવાનું. અહીંયા જે એક્સ છે એને મોડની અંદર લખ્યું તો મોડની અંદર લખ્યું કોસ એક્સ. તો થઈ ગયું આપણે આ તો કહેવાય એફ ઓફ એક્સ છે આપણું. તેથી આપણે કહી શકાય આમ સાબિત થાય છે કે એચ ઓ જી એક્સ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ. તો કહી શકાય કે જી ઓફ એક્સ બરાબર કોસ એક્સ સતત વિધેય છે. એચ ઓફ એક્સ બરાબર મોડ એક્સ એ સતત વિધેય છે. તેથી બંનેની સંયોજિત વિધેય પણ જે આપણે એચ ઓ જી એક્સ લીધું ને બરાબર એફ ઓફ એક્સ આવ્યું એ પણ સતત થશે. આ રીતે લખી શકાય. આપેલું છે જે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ સાઇન મોડ એક્સ આપેલું છે. બોલો કોસ મોડ એક્સ આપ્યો તો આખો અને સાઇન ખૂણાને એક્સ આપ્યો છે મોડ. તો આમાં કઈ રીતે આપણે સોલ્વ કરીએ કે ધારવાના જ છે આમાં બંનેને. ધારો કે આમાં ધારશું આપણે એચ ઓફ એક્સ બરાબર જે ખૂણો છે એને તો ખૂણો આપણને મોડ એક્સ આપેલ છે અને જી ઓફ એક્સ બરાબર આપણે ધારીએ સાઇન એક્સ. ઓકે
ચાલો આપણે સોલ્વ કરીએ આમાં. રફમાં પણ તમે રફ કાર્ય કરીને ચેક કરી શકો. આમાં ઘણીવાર સોલ્વ ન થાય તો આપણે એ રીતે ગોઠવીને લેવાનું રહે. g(x) લેશું પણ h લખશું એ ચેક કરી લેવાનું. અહીંથી નામ જઈશું g થી h. ઓકે, તો g એમનામ કૌંસમાં h(x) લખશું ઇક્વલ ટુ એમનામ gm. h(x) એટલે આપણે લખશું કૌંસમાં mod x. ત્યારબાદ આપણે mod x એટલે g of mod x. તો g આપેલો છે, mod x આપેલો છે, ત્યારે આપણે કઈ રીતે લખીએ કે તો જો x g of x બરાબર sin લખવાનું અને x લખવાનું, જે હોય ને લખી નાખવાનું અહીંયા. તો g અને અહીંયા mod x આપ્યો તો sin તો લખવાનો જ છે આપણે sin, અને x અહીંયા એમને મૂક્યો. જો અહીંયા 5 મૂક્યો તો અહીંયા 5 મૂક્યા. અહીંયા માનાંક x મૂક્યો તો આપણે અહીંયા ની અંદર માનાંક x, તો આપણો f of x થઈ ગયું. તેથી આમ સાબિત થાય છે g of x equal to f of x. આપણે લખી શકીએ આમ. તેથી h of x equal to mod x એ r પર સતત વિધેય છે અને g of x equal to sin x પણ r પર સતત વિધેય છે. આનો આપણે ગ્રાફ આગળ ભણી ગયા, તેથી કહી શકાય બંનેનો સંયોજિત વિધેય સતત હોય. x+1 દ્વારા વ્યાખ્યાયિત વિધેય અસતત હોય એ તેવા તમામ બિંદુઓ શોધો. વિધિ આગળ અસતત હોય એવો આપણે બિંદુ આગળ ચેક કરવાનો પ્રયત્ન કરવાનો છે, પણ આની અંદર અસતત નહીં હોય એવું એક બિંદુ પણ નથી એવું બતાવી શકાય છે. બાકી આ સતત છે એવું જ સાબિત કરવાનું છે આપણે, પણ આની અંદર અસતત હોય એવા બિંદુ છે આની અંદર શોધો હોય તો. પણ આગળના એક્ઝામ્પલ જોઈએ આપણે, બંને ગુણાકાર હોય, બધાના સરળો બાદબાકી આવતું હોય, એ બધા સતત જ સાબિત થતા હતા. તો આ પણ સતત જ છે, પણ આપણે ચેક કરવાનું છે થાય છે કે નહીં. ઓકે, તો અહીંયા આપણને આપેલ છે f of x equal to mod x minus mod x plus 1. ધારવાનું રહેશે આપણે. ધારો કે તમે કઈ રીતે ધારીશું, આ રીતે g of x equal to પેલું mod x ધારી લો અને h of x equal to બીજો મોડ ધારી લો x plus 1. ઓકે, તો આ રીતે આપણે બંને મોડ આપેલા છે. તો g of x અને h of x એ માનાંક વિધેયો હોવાથી તે બંને કેવા છે, સતત હોય છે. તો લખી શકાય, આપણને ખબર હોવી જોઈએ કે g of x અને માનાંક આપણે આગળ શીખ્યા તો g of x અને h of x બંને માનાંક વિધેયો હોવાથી તે r પર સતત છે. આ એક ધ્યાન રાખવું, બંને મોડમાં હોવાથી આ બંને સતત જ હોય હંમેશા. તો એ ના તરફથી તમે જોઈ શકો તો તેને આધારે લખીએ શકાય, અથવા બંનેની બાદબાકી આપણે અહીંયા બતાવેલી છે તો બાદબાકી સ્વરૂપમાં બતાવી દઉં. તેથી કહી શકાય કે g of x પેલા છે ને આપણે ભાઈ g of x માઇનસ h of x બંનેની બાદબાકી કરવી તો એ પણ સતત વિધેય થશે. તો આ રીતે g of x આપણી પાસે mod x માઇનસ h of x plus 1 પણ r પર સતત વિધેય છે. બંનેની બાદબાકી પણ સતત થાય છે, બંનેનો સરવાળો સતત જ પણ થાય છે. એટલે લખી શકાય આમ અસતત હોય તેવું એક પણ બિંદુ નથી. ઓકે, તો આમ લખી શકાય કે અસતત હોય તેવું એક પણ બિંદુ નથી. આ થિયરી ટાઈપ છે, લખવાના એક્ઝામ્પલ કરી ઓછા આવે છે ક્વેશ્ચન, પણ આપણે પેપરની અંદર એક્ઝામ્પલની અંદર છે તો આપણે એને સોલ્વ કરીને રાખી શકીએ. આ રીતે થિયરી ટાઈપમાં લખવાનું રહે તો 2 માર્કની અંદર પૂછાય તો આ રીતે તમે એને લખી શકવાનું વર્ણન. તો આ 4 એક્ઝામ્પલ લાસ્ટમાં આપણે શીખા 31, 32, 33, 34 ને લાસ્ટમાં આ રીતે આપણે સોલ્વ કરવાનું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.